हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल, योर चैनल टार्गेट विथ भाविक मारू। नमस्कारम डियर स्टूडेंट्स, हूँ SRM आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, તમે ટાઇટલ વાંચ્યું। આપણે આ વિડિયો લેક્ચરની અંદર શીખવાના છીએ મેથડ ઓફ એલિગેશન। પહેલાં તો એ ચોખવટ કરી દઉં કે આ જે મેથડ ઓફ એલિગેશન છે એ કોઈ ચેપ્ટરનું નામ નથી, બરાબર। અહીંયા બહુ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે મેથડ ઓફ એલિગેશન, એટલે કે એલિગેશનની રીત। તો અમુક ટાઈપ્સના જે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરવા માટેની આ એક રીત છે, જેની અંદર નફો ખોટના એક્ઝામ્પલ હોય, ટકાવારીના એક્ઝામ્પલ હોય, એવરેજના એક્ઝામ્પલ હોય, મિક્સચરના એક્ઝામ્પલ્સ હોય। આવા અલગ અલગ ઘણા ચેપ્ટરના જે એક્ઝામ્પલ્સ છે ઘણા બધા હશે, જેને આપણે મેથડ ઓફ એલિગેશનથી સોલ્વ કરી શકીએ છીએ, બરાબર। બીજું, આ મેથડના ઉપયોગથી થતા એક્ઝામ્પલ્સ આપણે અહીંયા કેટલા ગણીશું? તો કે 20 એક્ઝામ્પલ ગણીશું, બરાબર। તમે ઘણી બધી બુક જોશો તો તમને લાગશે કે ભાઈ બુક્સની અંદર બી આટલા બધા એક્ઝામ્પલ્સ તો આપેલા નથી, પણ હા, આ ચેનલ ઉપર તમને આટલા એક્ઝામ્પલ્સ મળશે અને હું તમને ગણાવીશ, બરાબર। અને બીજું, મારે જે લોકો તૈયારી કરતાં થાકી જાય છે, બરાબર, ધારો કે હમણાં સુધી કોઈ આ કોરોના પેન્ડેમિકના લીધે કોઈ ભરતીની તારીખો આવતી નહોતી, બરાબર। હવે તો સરકારે કીધું છે કે ભાઈ નહીં, અમે ટૂંક સમયની અંદર બધી પ્રક્રિયાઓ છે પૂરી કરશું, નવી ભરતીઓ કરશું। પણ જે લોકો થાકી જાય છે એમના માટે મારે એવું કહેવું છે કે ભાઈ ડોન્ટ ડાય બિફોર યોર ડેથ, એટલે કે તમારું મૃત્યુ આવે એ પહેલાં આપણે મરવાનું નથી, બરાબર। એટલે કે થાકી જવાનું નથી। અગેન, ડોન્ટ ડાય બિફોર યોર ડેથ, બરાબર છે। અને બીજું, આ વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં મારે તમને કહેવું છે કે ભાઈ after completing this video you won't find any difficulty in solving such kind of examples, બરાબર છે। કે આ વિડીયો પૂરો કર્યા પછી મેથડ ઓફ એલિગેશનના જે એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરવામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, જેની હું તમને બાંહેધરી આપું છું ગુજરાતી ભાષામાં, બરાબર છે। તો આપણે 1 by 1 એક્ઝામ્પલ સોલ્વ કરવાનું શરૂ કરીએ એ પહેલાં આ મેથડ ઓફ એલિગેશન છે એનું ફોર્મેટ કેવું છે એ જોઈ લઈએ। એકદમ સરળ રીતે આપણે ફોર્મેટ જોશું, બહુ અઘરું કાંઈ મોટી વાતો કરીશું નહીં, બરાબર છે। તો આમાં શું હોય, બે ક્વોન્ટિટી લેવાની છે તમારે। પહેલી ક્વોન્ટિટી જે હોય એને અહીંયા લખી દો, ક્વોન્ટિટી નંબર 1। બીજી ક્વોન્ટિટી છે એને અહીંયા લખી દો, ક્વોન્ટિટી નંબર 2, બરાબર। આવી રીતે બંને બાજુ લખી દેવાનું। પછી શું કરવાનું, ડિઝાઇન દોરવાની, એક અહીંથી લીટી દોરવાની, એક લીટી અહીંથી દોરવાની, બરાબર। પછી અહીંયા એક લાઈન દોરવાની, એક લાઈન અહીંયા દોરવાની અને અહીંયા વચ્ચે કંઈક લખવાનું। તો વચ્ચે શું લખવાનું? તો કે એવરેજ। શું લખવાનું છે? એવરેજ, સરેરાશ કિંમત કોની? તો કે આ બંને ક્વોન્ટિટી જે છે 1 અને 2 એની એવરેજ વેલ્યુ આપણે અહીંયા વચ્ચે લખીશું, ને એવરેજ વેલ્યુ છે તો આપણે એને એ કહી દઈએ। હવે શું કરવાનું? તો કે અહીંયાથી આમ કંઈક લાઈન દોરી છે, એનો મતલબ એવો થાય કે તમારે ક્વોન્ટિટી 1 અને આ જે એવરેજ વેલ્યુ છે એનો તફાવત લેવાનો। શું લેવાનું છે? તફાવત। તો 1 અને એનો તફાવત શું આવશે? તો કે 1 માઇનસ એ અહીંયા લખી દેવાનો। એ જ રીતે ક્વોન્ટિટી 2 અને જે એવરેજ છે એનો ડિફરન્સ લઈશું, તફાવત લેશું, એ અહીંયા લખશું 2 માઇનસ એ। તો અહીંયા આપણને નીચે શું મળશે? તો કે ક્વોન્ટિટી 1 અને ક્વોન્ટિટી 2 જે છે એનો રેશિયો એટલે કે ગુણોત્તર આપણને અહીંયા કંઈક મળશે। બસ આ ગુણોત્તર મળી જાય પછી આપણું કામ જે છે દાખલો સોલ્વ કરવાનું એ એકદમ ઇઝી બની જશે, બરાબર છે। અહીંયા સુધીનું તમને આવડવું જોઈએ। તો આવું કંઈક ફોર્મેટ મેથડ ઓફ એલિગેશનનું છે। બીજું, મારે તમને ગુણોત્તર ઉપરથી એવું કંઈક શીખવવું છે અથવા યાદ કરાવવું છે, રિવાઇઝ કરાવવું છે। ધારો કે તમને એવું કીધું હોય કે ભાઈ 2:3ના ગુણોત્તરમાં તમારે બે વ્યક્તિઓ વચ્ચે 1500 રૂપિયા વહેંચવાના છે। કેટલા રૂપિયા વહેંચવાના છે? 1500 રૂપિયા। કોના વચ્ચે? તો કે બે વ્યક્તિઓ છે એ અને બી વચ્ચે 2:3ના ગુણોત્તરમાં વહેંચવાના છે। તો તમારે શું કરવાનું? ગુણોત્તર મળી જાય પછી તો કે અહીંયા જે ગુણોત્તર 2:3 છે એનો સરવાળો કેટલો થાય અહીંયા ભાઈ? તો કે 2 અને 3 થાય। 2 અને 3 કેટલા થશે? 5। એટલે કે અહીંયા કંઈક 5 ભાગ થયા, અને શું કહીશું આપણે? 5 ભાગ। ગુણોત્તરનો સરવાળો જે કરશું, બરાબર, એ જેટલો સરવાળો આવે એટલા ભાગ એને કહીશું। અને આ ભાગ બરાબર આપણને કંઈક કિંમત આપેલી હશે, તો અહીંયા 5 ભાગ બરાબર કેટલા આપેલા છે? 1500 રૂપિયા। તો એક ભાગ બરાબર કેટલા થાય? તો કે એક ભાગ બરાબર 1500 ભાગ્યા 5, 5 તેરી 15, આ કેટલા થયા? 300। તો એક ભાગની કિંમત આપણને કેટલી મળે? અહીંયા 300 મળી જાય।
હવે શું કરવાનું તો કે A અને B વચ્ચે 2:3 ના પ્રમાણમાં વહેંચવાના છે. તો 2:3 માં A નો ભાગ કેટલો છે તો કે 2 ભાગ. એક ભાગની કિંમત કેટલી છે 300, તો આને 300 થી ગુણી દઈશું. 300 ગુણ્યા 2 કેટલા મળશે 600, તો A ને 600 રૂપિયા મળશે. એ જ રીતે B ને કેટલા ભાગ આપવાના છે 3 ભાગ, તો આ 3 ભાગને પણ ગુણ્યા કેટલા કરી દેવાના 300, તો B ને કેટલા રૂપિયા મળશે 900 રૂપિયા. અને તમે જુઓ 600 અને 900 1500 રૂપિયા થઈ જાય. બરાબર. તો આવી કંઈક કેલ્ક્યુલેશન પણ તમને કરતા આવડવી જોઈશે. નથી આવડતી તો હવે આવડી ગઈ હશે. બરાબર. દાખલો આપણે અહીંયા સુધી મેથડ ઓફ એલિગેશનનો સોલ્વ કરશું. આવી મોટા ભાગની ગણતરીઓ જે આ ટાઈપની ગણતરીઓ હશે એ ક્યાં કરશું તો કે હવામાં. બરાબર છે. એ ગણતરીઓ હવામાં કરશું એટલે આપણો દાખલો જે છે એ ગણવા માટેનો ટાઈમ એ ઘણો બધો ઘટી જશે, ઓછો થઈ જશે. બરાબર. તો હવે વધારે સમય નહીં લેતા આપણે હવે મેથડ ઓફ એલિગેશનના જે એક્ઝામ્પલ્સ છે એને સોલ્વ કરી. અગેન રિપીટ કરી દઉં. ક્વોન્ટિટી 1 ક્વોન્ટિટી 2 અહીંયા વચ્ચે એ બંનેની એવરેજ વેલ્યુ, પછી 1 અને એવરેજ વેલ્યુનો તફાવત અહીંયા લખો, 2 અને એવરેજ વેલ્યુનો તફાવત અહીંયા લખો. અહીંયા જે મળે એ શું મળે તો કે 1 અને 2નો રેશિયો એટલે કે ગુણોત્તર આપણને મળશે. બીજું કે આપણે દાખલા થોડી સ્પીડમાં જોઈશું. કેમ તો કે આજકાલ વિદ્યાર્થી મિત્રોને સ્પીડી કેલ્ક્યુલેશનમાં મજા આવે છે. બરાબર. સાહેબ સ્પીડમાં ગણાવી દે તો એને એવું થઈ જાય છે કે હવે તો અમારથી પણ સ્પીડમાં ગણાઈ જશે એટલે કોન્ફિડન્સ ડેવલપ થાય છે. બરાબર. તો આપણે પણ અહીંયા હવે મારી જે ઓરિજિનલ મેથડ છે ભણાવવાની એના કરતાં થોડું અલગ એટલે કે સ્પીડથી હું ભણાવવાનો છું. બરાબર. તો 1 by 1 એક્ઝામ્પલ્સ ગણીશું. અને કેટલા એક્ઝામ્પલ ગણીશું 20 એક્ઝામ્પલ. તો ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા શું કીધું છે પહેલો દાખલો છે કયા ગુણોત્તરમાં પ્રતિ કિગ્રા રૂપિયા 6.20 ના ભાવના ઘઉંને પ્રતિ કિગ્રા રૂપિયા 7.20 ભાવના ઘઉં સાથે મિશ્ર કરતા મિશ્રણનો ભાવ પ્રતિ કિગ્રા 6.50 રૂપિયા રાખી શકાય. એટલે કે પહેલા આપણને શું આપેલું છે 1 કિલો ઘઉંના ભાવ આપ્યા છે 6.20 રૂપિયા. એ એક પ્રકારના ઘઉં છે. બીજા પ્રકારના ઘઉં છે એના 1 કિલોના ભાવ આપ્યા છે 7.20 રૂપિયા. આ બંને ઘઉં એટલે કે આ 6.20 રૂપિયાવાળા ઘઉં અને 7.20 રૂપિયાવાળા ઘઉંને તમારે શું કરવાના છે મિક્સ કરવાના છે. અને મિક્સ કરવાના છે અને એ જે મિક્સ ઘઉં બનશે બરાબર છે મિક્સ ઘઉં એનો ભાવ કેટલો રાખવાનો છે તો કે 1 કિલોના 6.5 રૂપિયા રાખવાના છે. તો આવું કરવા માટે આ બંને જે ઘઉં છે એને કયા ગુણોત્તરમાં આપણે મિક્સ કરીશું એવો દાખલો આપણને અહીંયા પૂછવામાં આવ્યો છે. તો આપણે શું કરશું તો કે આને આપણે પહેલી ક્વોન્ટિટી કહી દઈએ, આને બીજી ક્વોન્ટિટી કહી દઈએ અને આ બંનેને મિક્સ કરો છો તમે. પછી જે મિશ્રણનો ભાવ તમને આપ્યો છે એ કેટલો છે 6.50 અને આ 6.50 જુઓ તમે 6.20 અને 7.20 ની વચ્ચેનો ભાવ છે. એટલે કે એ સરેરાશ કિંમત અહીંયા દાખલામાં તમને પહેલેથી આપી દીધી છે. તો અહીંયા આપણે સરેરાશ કિંમત ક્યાંય ગોતવા જવાની નથી. બરાબર. તો પહેલી ક્વોન્ટિટીમાં હું લખું છું 6.20 રૂપિયા છે. બરાબર. પોઈન્ટ છે તો આપણે એની માથાકૂટમાંથી નીકળવા માટે 6.20 રૂપિયા અને 620 પૈસા કહેવાય. શું કહેવાય 620 પૈસા. એ જ રીતે આ 7.20 રૂપિયા છે એને 720 પૈસા કહેવાય. બરાબર. આ બંને ક્વોન્ટિટી એક એક સાઈડ લખી દીધી. અહીંયા વચ્ચે શું લખવાનું છે તો કે 6.50 રૂપિયા અને પૈસામાં ફેરવું તો 650 પૈસા થઈ જશે. હવે શું કરવાનું તો કે લીટા દોરવાના આવી રીતે, પછી તફાવત લઈશું અને આપણને શું મળશે ગુણોત્તર. તો જુઓ આ 620 અને 650 નો તફાવત કેટલો મળશે 30. એ જ રીતે 720 અને 650 નો તફાવત કેટલો મળશે તો કે 70. આ શું મળ્યું તો કે આ ઘઉં અને આ ઘઉં જે છે એ બંનેનો ગુણોત્તર મળ્યો 70:30. પણ ગુણોત્તરમાં કંઈ કોમન હોવું જોઈએ નહીં. તો અહીંયા કોમન કેટલા છે 0 0 એને ઉડાડી દો તો શું આન્સર મળ્યો આપણને 7:3. તો આ જે બંને ઘઉં હતા એને 7:3 ના ગુણોત્તરમાં જો તમે મિક્સ કરશો તો એ મિશ્રણનો ભાવ તમે 6.50 રૂપિયા રાખી શકશો. એટલે કે આપણને જે પૂછવામાં આવ્યું છે કયા ગુણોત્તરમાં મિક્સ કરવાથી એ ગુણોત્તર કયો મળ્યો આપણને 7:3 મળી ગયો. આ દાખલો હતો. બરાબર. એકદમ ઇઝી દાખલો છે, પહેલો દાખલો છે એટલે આપણે એકદમ બેઝિક લેવલથી હાઈ લેવલ સુધી જઈશું. જો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ₹12 પ્રતિ લીટરના દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી ઉમેરવાથી મિશ્રણનું સરેરાશ મૂલ્ય ₹8 પ્રતિ લીટર થાય. અહીંયા શરૂઆતમાં આપણને શું આપેલું છે તો કે કંઈક દૂધ છે
1 લીટરનો ભાવ આપણને આપ્યો છે 12 રૂપિયા. 12 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ કોનો છે? દૂધનો. એનો મતલબ કે આ 12 રૂપિયાવાળું જે દૂધ છે એમાં કોઈ પણ પ્રકારનું પાણી હશે નહીં. શુદ્ધ દૂધ હશે. કેવું હશે? શુદ્ધ, એકદમ પ્યોર મિલ્ક. બરાબર. તો આ જે 12 રૂપિયાવાળું દૂધ છે એમાં તમારે શું ઉમેરવાનું છે? પાણી ઉમેરવાનું છે. હતું નહીં. પાણી ઉમેરવાનું છે, પહેલેથી હતું નહીં. આ યાદ રાખજો. તો અહીંયા આપણે બે ક્વોન્ટિટી કઈ લેશું? તો કે આ દૂધ છે કેટલા રૂપિયાવાળું છે? 12 રૂપિયાવાળું. બરાબર. આપણે કોનો ગુણોત્તર મેળવવાનો છે? તો કે દૂધ અને પાણીનો. બરાબર. તો શરૂઆતમાં જ્યારે 1 લીટર દૂધનો ભાવ હતો 12 રૂપિયા, ત્યારે આ દૂધની અંદર પાણી કેટલું હતું? તો કે પાણી તો હતું જ નહીં. અને પાણી હોય તો પાણીનો ભાવ કેટલો હોય? મફત મળે પાણી. કઈ રીતે મળે? મફત. આપણે એવું માનવાનું છે મફત મળે. બરાબર. પાણીનો ભાવ હોય નહીં. અત્યારે ભલે દુકાને પાઉચ મળતા હોય, બોટલ મળતી હોય, પણ અહીંયા પાણીના કેટલા રૂપિયા લખશું? 0 રૂપિયા. કેમ? તો કે આ 12 રૂપિયાવાળું જે દૂધ છે એમાં કોઈ પણ પ્રકારનું પાણી નથી, એટલે પાણીનો ભાવ આપણે લખી દીધો 0 રૂપિયા. પછી લીટા કરવાના. હવે દૂધ અને પાણીને મિક્સ કરવાથી જે મિશ્રણ બનશે એનું સરેરાશ મૂલ્ય તો આપણને અહીંયા ઓલરેડી આપી દીધું છે, 8 રૂપિયા પ્રતિ લીટર. તો અહીંયા પણ આપણે સરેરાશ વેલ્યુ ગોતવાની કંઈ માથાકૂટ નથી. તો અહીંયા વચ્ચે શું લખી દઈશું? 8 રૂપિયા. તો હવે તો આપણને ડાયરેક્ટ તફાવત મળી જશે. કોનો તફાવત મેળવવાનો છે? તો કે 12 અને 8નો તફાવત કેટલો થશે? 4. પછી 8 અને 0નો તફાવત કેટલો થશે? 8. ગુણોત્તર મળ્યો આપણને. અહીંયા 8 અને 4ની અંદર 4 કોમન છે, તો એને હટાવવા પડશે. તો 2 ચોકું 8 અને 4 એકા 4. બરાબર. તો આ શું હતું? 12 રૂપિયા પ્રતિ લીટર વાળું દૂધ. આ શું હતું? 0 રૂપિયા વાળું પાણી. તો આ દૂધ અને પાણીને કયા ગુણોત્તરમાં તમારે મિક્સ કરવા પડશે? તો કે 2:1 ગુણોત્તરમાં મિક્સ કરવા પડશે. એટલે કે તમે જો 2 લીટર દૂધ લેશો તો એની સામે 1 લીટર તમારે પાણી એડ કરવું પડશે. અને જે મિશ્રણ મળશે એનો ભાવ તમે 8 રૂપિયા પ્રતિ લીટર રાખી શકશો. આવો ઇઝી એક્ઝામ્પલ આ હતો. બરાબર. આઈ હોપ કે તમને લોકોને આ સમજાતું હશે. ધીમે ધીમે આપણે હાઈ લેવલ ઉપર જઈશું. હવે આપણે જે દાખલો જોવાનો છે સાદા વ્યાજનો દાખલો છે. જો શું કીધું છે કે અમિત 5000 રૂપિયામાંથી અમુક રૂપિયા એકને 4% અને બીજાને 5% વ્યાજના દરે આપે છે. અમિતભાઈ છે એની પાસે 5000 રૂપિયા છે. એ 5000 રૂપિયા એ જે છે એમાંથી અમુક રૂપિયા એક વ્યક્તિને 4% સાદા વ્યાજે આપે છે અને બીજા વ્યક્તિને 5% વ્યાજના દરે આપે છે. પછી શું કીધું છે કે 2 વર્ષ પછી 4.2 વાર્ષિક વ્યાજના દરે કુલ રકમ પર વ્યાજ મેળવે છે. કોણ વ્યાજ મેળવે છે? અમિત. કેટલું? તો કે 4.2 વાર્ષિક વ્યાજના દરે. અહીંયા જો 2 વર્ષ લખ્યું છે પણ એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. કેમ? તો કે અહીંયા લખ્યું છે વાર્ષિક વ્યાજના દરે. દર વર્ષે અને વાર્ષિક વ્યાજ કેટલું મળે છે? 4.2%. 2 વર્ષે 4.2% કુલ વ્યાજ મળે છે એવું કીધું નથી. બરાબર. દર વર્ષે 4.2% એને સરેરાશ વ્યાજ મળશે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણને અહીંયા પૂછવું છે કે 4%ના દરે આપેલ રકમ શોધો. તો જુઓ, ટકા બધા ટકા આપ્યા છે આપણને. તો અહીંયા પણ કંઈ માથાકૂટ નથી. પહેલાં લખો 4%ના દરે આપેલી રકમ, અહીંયા 5%ના દરે આપેલી રકમ. બરાબર. અમુક રકમ 4% વ્યાજે આપે છે, અમુક ટકા 5% વ્યાજે આપે છે અમુક રકમ. બરાબર. અને એને દર વર્ષે સરેરાશ વ્યાજ સરવાળે કેટલું મળે છે? તો કે 4.2%. એને અહીંયા વચ્ચે લખી દો. જો 4 અને 5ની વચ્ચેની કિંમત છે એટલે એ સરેરાશ કિંમત જ હોય. બરાબર. હવે શું લઈ લેશું? તફાવત. તો 4.2 અને 4નો તફાવત કેટલો આવશે? 0.2. અહીંયા તફાવત લેવાનો આપણે. 5 અને 4.2નો તફાવત કેટલો આવશે? તો કે 0.8. તો 0.8 0.2 બંનેમાં પોઈન્ટ પછી એક ડિજિટ છે, એટલે કે પોઈન્ટ પછી સરખા આંકડાઓ છે બંને બાજુ. તો એ ઉડી જાય. શું થાય? એમ જ ઉડી જાય. તો આપણને શું મળશે? 8/2. હજે 8 અને 2માં 2 કોમન છે, તો હજે 2 કાઢો. અહીંયાથી 2 કાઢો તો અહીંયા 4 મળશે. અહીંયાથી 2 કાઢો તો અહીંયા કેટલા મળશે? 1. તો અહીંયા આપણને શું મળ્યું? 4% વ્યાજે આપેલ રકમ અને 5% વ્યાજે આપેલ રકમનો ગુણોત્તર 4/1 મળ્યો. બરાબર. પણ આપણને તો પૂછવું છે કે ભાઈ 4%ના દરે કેટલી રકમ આપી હશે. કુલ રકમ કેટલી છે?
5000 રૂપિયા. કેટલી છે? 5000 રૂપિયા. અને અહીંયા ગુણોત્તરમાં તમે સરવાળો કરશો ગુણોત્તરનો તો કેટલો થશે? તો કે 4 અને 1 5. તો અહીંયા 5 ભાગ થાય છે. કેટલા ભાગ થાય છે? 5 ભાગ. કુલ ભાગ કેટલા થાય છે? 5 ભાગ. અને એ 5 ભાગની કિંમત આપણને અહીંયા કેટલી આપી છે? 5000 રૂપિયા. તો 5 ભાગના 5000 રૂપિયા છે તો 1 ભાગના 1000 રૂપિયા થાય. આ ગણતરી આપણે મૌખિક કરવાની હોય. કેવી રીતે કરવાની હોય? મૌખિક. અગેન જો પહેલી વાર આવ્યું છે એટલે લખાવી દઉં છું. 5 ભાગ બરાબર 5 ભાગ ક્યાંથી મળ્યા? તો કે ગુણોત્તર ઉપરથી 4 અને 1 નો સરવાળો બરાબર કુલ કેટલા આપ્યા છે? 5000 રૂપિયા. તો બરાબર શું લખશું? 5000. તો 1 ભાગ બરાબર શું થશે? તો કે 5000 ભાગ્યા 5. આ 5 5 ગયા બરાબર ને? તો કેટલા વધ્યા? અહીંયા 1 એટલે કે 1000 રૂપિયા. તો 1 ભાગની કિંમત આપણને કેટલી મળી? 1000 રૂપિયા. તો 4% રકમ વ્યાજે જે રકમ તમે આપો છો એ કેટલા ભાગની છે? તો કે 4 ભાગની. 1 ભાગના 1000 તો 4 ભાગના કેટલા થાય? તો કે એ 4 ને 1000 થી ગુણી દો તો 4 ગુણ્યા 1000 કેટલા થાય? 4000 રૂપિયા. 4% દરના દરે 4000 રૂપિયા અમિતભાઈએ ઉધાર અથવા વ્યાજે આપ્યા હશે. 5% વ્યાજના દરે પૂછવું હોય તો એ પણ મળી જાય. કેટલા ભાગ છે? 1 ભાગ. તો એને પણ કેટલાથી ગુણી દેવાનો? 1000 થી. તો 1000 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 1000 રૂપિયા. તો આ 1000 રૂપિયા 5% વ્યાજના દરે અમિતભાઈએ આપ્યા હશે. તો આવી રીતે આટલી સરળ રીતે આ એક્ઝામ્પલ તમે ગણી શકો છો. પણ ધારો કે તમને એવું કહી દેવામાં ભાઈ અમુક રૂપિયા છે એમાંથી અમુક રૂપિયા એકને આટલા ટકા વ્યાજના દરે અને બીજાને આટલા ટકા વ્યાજના દરે આપે છે અને અમુક વર્ષ પછી અમુક રૂપિયા વ્યાજ મળે છે. અહીંયા જેમ 4.2% આપ્યું છે ને એમ નહીં, અમુક રૂપિયા તમને આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે ભાઈ આટલા ટકા વ્યાજના દરે કેટલી રકમ વ્યાજે આપી હશે. તો દાખલો કઈ રીતે ગણવો? બરાબર. તો એવો દાખલો આની પછીનો જે છે આપણે જોઈએ. જો એવો કંઈક દાખલો આપ્યો છે હમણાં કીધું એવો કે 7000 માંથી અમુક રૂપિયા 6% વાર્ષિક વ્યાજે અને બાકીના રૂપિયા 4% વાર્ષિક વ્યાજે ઉધાર આપવામાં આવ્યા. જો 5 વર્ષ પછી કુલ વ્યાજ 1600 રૂપિયા મળ્યું હોય તો 6% વ્યાજના દરે કેટલા રૂપિયા આપવામાં આવ્યા હશે? તો આની પહેલાનો દાખલો હતો એની જેમ જ કીધું કે ભાઈ 7000 માંથી અમુક રૂપિયા 6% વ્યાજના દરે આપ્યા, અમુક રૂપિયા 4% વ્યાજના દરે આપ્યા અને 5 વર્ષ પછી કુલ વ્યાજ એ ભાઈને 1600 રૂપિયા મળે છે. તો ધારો કે આપણે આવું કંઈક લખી દઈએ કે ભાઈ 6%, અહીંયા 4%. તો અહીંયા કેટલા ટકા લખશું ભાઈ? અહીંયા કેટલા ટકા લખશું? બરાબર. અહીંયા ટકા લખ્યા તો અહીંયા પણ તમારે ટકા જ લખવા પડે. કાં તો તમે અહીંયા કંઈક રૂપિયા લખો, અહીંયા રૂપિયા લખો તો અહીંયા પણ તમારી પાસે કંઈક રૂપિયાની કિંમત હોવી જોઈએ. અહીંયા ટકાવાળી ક્વોન્ટિટી છે તો અહીંયા ટકાવાળું જ આવે, અહીંયા રૂપિયા હોય તો અહીંયા રૂપિયા જ આવે. બધું મિક્સ કરવાનું નથી, અલગ અલગ કરવાનું નથી. બરાબર. તો મને એવું લાગે છે કે અહીંયા જે 5 વર્ષનું કુલ વ્યાજ આપણને 1600 રૂપિયા આપ્યું છે એનો ઉપયોગ કંઈક કરવામાં આવે તો આ દાખલાને ઈઝી બનાવી શકાય. કઈ રીતે? તો કે જો 5 વર્ષનું વ્યાજ તમને કેટલું આપ્યું છે? 1600 રૂપિયા. બરાબર. આપણે લખીએ 5 વર્ષનું વ્યાજ બરાબર 1600 રૂપિયા છે. તો મને કહો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો કે 1600 ભાગ્યા 5. 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? 1600 ભાગ્યા 5. તો 5 તેરી 15, 16 માંથી 15 ગયા તો 1 10 થઈ ગયા. 5 દુ 10 અને આ 0 320 રૂપિયા દર વર્ષે વ્યાજ મળે. કેટલું મળે? દર વર્ષે વ્યાજ 320 રૂપિયા મળે. બરાબર. આટલું સમજાઈ જાય પછી શું કરવાનું છે? તો કે ધારો કે હું 7000 રૂપિયા છે, ધારો કે જે 7000 રૂપિયા છે એને 6% વાર્ષિક વ્યાજના દરે આપી દઉં તો મને 1 વર્ષે કેટલા રૂપિયા મળે છે? પછી એના એ જ 7 રૂપિયા જો હું 4% વાર્ષિક વ્યાજના દરે આપું તો મને દર વર્ષે કેટલા રૂપિયા મળે છે? જો એ મને ખબર પડી જાય તો રૂપિયા અને રૂપિયા બધી જગ્યાએ મૂકી શકાય અને દાખલો ઇઝીલી થઈ જાય. તો શું કરવાનું? તો આપણે કરીએ કે ભાઈ 6% વ્યાજના દરે જો હું સાથે 7000 રૂપિયા આપી દઉં, કેટલા રૂપિયા? 7000 રૂપિયા. કેટલા ટકા વ્યાજના દરે? 6% વ્યાજના દરે. કેટલા સમય માટે? 1 વર્ષ માટે. તો સાદા વ્યાજનું સૂત્ર તમને ખબર છે, PRN છેદમાં 100. તો P ની જગ્યાએ 7000, R ની જગ્યાએ 6, 1 વર્ષ છે એટલે ગુણ્યા 1 અને ભાગ્યા શું આવશે? 100. તો 7000 રૂપિયાનું 6% લેખે 1 વર્ષનું વ્યાજ આવી રીતે મળે. તો 0 0 0 0 7 6 42 અને 0 420 રૂપિયા. બરાબર. એ જ રીતે 4% વ્યાજના દરે આપેલી રકમ જે છે એ કેટલી હશે?
તો કે 7000નું આપણે 4% લેખે વ્યાજ મેળવી લઈએ. 7000 ગુણ્યા 4 ગુણ્યા 1 ભાગ્યા 100. મીંડું ગયું. 7 ચોકું 28 અને મીંડું એટલે 280 રૂપિયા 4% લેખે એક વર્ષે તમને વ્યાજ મળશે. બરાબર. તો હવે જુઓ 6% લેખે એક વર્ષનું વ્યાજ તમારી પાસે છે 420 રૂપિયા. 4% લેખે એક વર્ષનું વ્યાજ તમારી પાસે છે 280 રૂપિયા અને એક વર્ષનું કુલ વ્યાજ તમને કેટલું મળે છે? કુલ વ્યાજ 320 રૂપિયા. તો હવે દાખલો ઈઝી થઈ જાય, આપણે ગણીએ. જો અહીંયા 6% લેખે કેટલું વ્યાજ મળે છે? તો કે 420 રૂપિયા. એ જ રીતે 4% લેખે કેટલું વ્યાજ મળે છે? તો કે 280 રૂપિયા. અને એક વર્ષે કુલ વ્યાજ આજે 320 રૂપિયા છે, એ આપણું સરેરાશ વ્યાજ થઈ ગયું. તો એ ક્યાં મૂકવાનું? વચ્ચે 320 રૂપિયા. તો જો આ 320, 420 અને 280 વચ્ચેની કંઈક કિંમત છે. બરાબર. આને આમ ઉલટાવીને લખો તો તમને ખબર પડશે કે ભાઈ વચ્ચેની કિંમત છે. તો હવે આપણે શું લઈ લઈશું તફાવત? આવી મસ્ત ડિઝાઇન બનાવીને. તો જુઓ તફાવત કેમ આવશે? 420 અને 320 નો તફાવત કેટલો આવશે? 100. 280 અને 320 નો તફાવત કેટલો આવશે? તો કે 40. આ મીંડું જશે. 4 અને 10 માં હજી 2 કોમન આવશે. તો અહીંયાથી 2 કોમન લેશો તો 2, અહીંયાથી 2 કોમન લેશો તો 5. તો 6% વ્યાજના દરે આપેલી રકમ અને 4% વ્યાજના દરે આપેલી રકમનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 2:5 મળ્યો. બરાબર. તો અહીંયા કુલ ભાગ કેટલા થાય છે? તો કે 2 અને 5 7 ભાગ. અને એ 7 ભાગ બરાબર કુલ રકમ કેટલી આપી છે? 7000 રૂપિયા. તો 7 ભાગના 7000 હોય તો એક ભાગના કેટલા થાય? 1000 રૂપિયા થાય. કેટલા થાય? 1000 રૂપિયા. તો આપણને શું પૂછ્યું છે? 6% વ્યાજના દરે કેટલા રૂપિયા આપ્યા છે? તો 6% વ્યાજના દરે કેટલા ભાગ છે? 2 ભાગ. એક ભાગના કેટલા મળ્યા આપણને? 1000 રૂપિયા. તો 2 ગુણ્યા 1000 કરી દઈએ તો કેટલા મળશે? 2000 રૂપિયા 6% વ્યાજના દરે આપ્યા હશે. 4% વ્યાજના દરવાળી રકમ પૂછી હોય તો એ પણ મળી જાય. 5 ગુણ્યા શું કરી દેવાનું? 1000 એટલે કેટલા મળશે? 5000 રૂપિયા. તો આ એક્ઝામ્પલ તમારે આ રીતે કેલ્ક્યુલેટ કરવો પડે, કારણ કે ડેટા જે આપ્યો છે દાખલો સાદા વ્યાજનો જ છે, પહેલાં જેવો જ છે, પણ આ લાઇનમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો છે. જો અહીંયા ટકા આપ્યા હોત તો ડાયરેક્ટ વચ્ચે ટકા આપણે મૂકી દેત, પણ ત્યાં રૂપિયા આપ્યા છે એટલે અહીંયા પણ કંઈક રૂપિયા આપણે મેળવવા પડ્યા આવી રીતે ગણતરી કરીને. બરાબર. તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે આવી રીતે ગણી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો ટકાવારીનો દાખલો આવ્યો, વસ્તી વધારાનો દાખલો. એક ગામની વસ્તી 40000 છે. એક વર્ષમાં પુરુષોની સંખ્યામાં 40% અને સ્ત્રીઓની સંખ્યામાં 65%નો વધારો થાય છે. વધારો થવાથી ગામની વસ્તી 60000 થઈ જાય છે. તો એક વર્ષ પહેલા સ્ત્રીઓની અને પુરુષોની સંખ્યા કઈ હશે? એક વર્ષ પહેલા એટલે કે જ્યારે ગામની વસ્તી 40000 હતી ત્યારે તે ગામમાં સ્ત્રી અને પુરુષોની સંખ્યા કેટલી હશે એવું કંઈક પૂછવામાં આવ્યું છે. હવે જુઓ, અહીંયા પુરુષો છે એટલે કે મેલ અને ફિમેલ છે સ્ત્રીઓ. તો ગામમાં વસ્તી કેટલી હતી શરૂઆતમાં? 40000 હતી. હવે એક વર્ષમાં પુરુષો જે છે એની સંખ્યામાં 40%નો વધારો થાય છે. તો અહીંયા પુરુષોમાં શું લખી દઈએ? 40%. સ્ત્રીઓની સંખ્યામાં કેટલો વધારો થાય છે? તો કે 65%નો. તો ત્યાં શું લખી દઈએ? 65%. પછી આમ લીટો કરશું, આમ લીટો કરશું, આમ કરશું, આમ કરશું. પણ પ્રશ્ન એ છે કે અહીંયા હું લખશું, ત્યાં શું લખવાનું છે? સરેરાશ વધારો કેટલા ટકાનો થાય છે? એક વર્ષમાં સરેરાશ વધારો કેટલો થાય છે? બરાબર. તો ડાયરેક્ટ આપણને નથી આપ્યું, પણ આપણને જો કંઈક માહિતી આપી છે એના ઉપરથી આપણે આ સરેરાશ વેલ્યુ મેળવી શકીએ. તો માહિતી શું આપી છે? વસ્તી કેટલી હતી એક વર્ષ પહેલાં? 40000. અને એ વધીને એક વર્ષ પછી કેટલી થઈ જાય છે? 60000 થઈ જાય છે. તો 40000 હતી અને 60000 થઈ ગઈ. તો વધારો કેટલો થયો? 40માંથી 60000 થઈ એટલે 20000નો વધારો થયો. કેટલાનો થયો? 20000નો વધારો. તો એ જે 20000નો વધારો છે એને મારે ટકામાં મેળવવો છે. તો વધારો કેટલો છે? 20000નો. કેટલા એ? તો કે છેદમાં શું લખવાનું હોય? તો કે જે મૂળ કિંમત હોય એ. અહીંયા મૂળ વસ્તી છે કેટલી છે? 40000 ભાગ્યા 40000. અને ટકામાં જોઈએ છે એટલે ગુણ્યા શું કરીશું? 100. તો આ 4 મીંડા ગયા. બરાબર. 2 દુ 4 અને 50 દુ 100. તો અહીંયા મને શું મળ્યું? 50%. એટલે કે સ્ત્રી અને પુરુષોની સંખ્યામાં સરેરાશ વધારો કેટલો થશે? 50%નો. અને એ આપણે ક્યાં લખશું? અહીંયા વચ્ચે 50%નો સરેરાશ વધારો
થશે। આ મળી જાય પછી તો આપણને ખબર છે બહુ મજા આવે, ઇઝી દાખલો થઈ જાય। 40 અને 50 તફાવત 10, 65 અને 50 તફાવત 15, ગુણોત્તર મળ્યો પુરુષ અને સ્ત્રીઓનો કેટલો મળ્યો 15:10, પણ અહીંયાથી કંઈક કોમન લેવું પડશે। શું કોમન આવશે અહીંયા બંને જગ્યાએ? તો કે 5 કોમન આવશે, 15માંથી 5 કોમન કાઢો તો 3 5 15, અહીંયા 2 5 10, એટલે 3:2 આપણને પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર મળશે। તો અહીંયા પુરુષ અને સ્ત્રી થઈને ટોટલ કેટલું થાય છે ગુણોત્તરમાં? તો કે 3 અને 2 5 થાય છે। કેટલા થાય છે? 3 અને 2 5। અને શરૂઆતની વસ્તી આપણને કીધી છે। જો આપણને 1 વર્ષ પછીની વસ્તી પૂછી હોત તો આપણે અહીંયા આ 3 ને 2 5 ભાગ બરાબર 60,000 લેવાના થાત, કારણ કે વસ્તી 1 વર્ષ પછી કેટલી થઈ જાય છે? 60,000। પણ આપણને શું કીધું છે કે 1 વર્ષ પહેલા એટલે કે જે વસ્તી 40,000 હતી ત્યારે સ્ત્રી અને પુરુષોની સંખ્યા શોધો એવું આપણને કીધું છે। તો આ 3 અને 2 5 ભાગ બરાબર કેટલા થશે? 40,000। તો 5 ભાગ બરાબર 40,000, તો 1 ભાગ બરાબર 8,000 થાય। જો ન ખબર પડે તો અહીંયા લખવાનું 5 ભાગ બરાબર 40,000, તો 1 ભાગ બરાબર 40,000 ભાગ્યા 5 બરાબર તમને 8,000 મળશે। તો 1 ભાગની કિંમત તમને કેટલી મળશે? 8,000। તો આપણને કીધું છે કે ભાઈ પુરુષો કેટલા હશે? તો કે 3 ભાગના હશે। 1 ભાગની કિંમત કેટલી છે આપણી પાસે? 8,000। તો 8 તેરી 24 અને 3 મીંડા એટલે કે 24,000 પુરુષો 1 વર્ષ પહેલા હશે। સ્ત્રીઓ કેટલી હશે? તો કે 2 ભાગની 1 ભાગની કિંમત કેટલી છે? 8,000। તો 2 × 8,000 એટલે કેટલા થશે? 16,000। તો સ્ત્રીઓની સંખ્યા પણ આપણને મળી ગઈ 16,000। ઇઝ ઇટ ક્લિયર? તો વસ્તી વધારાના દાખલાઓ પણ તમે મેથડ ઓફ એલિગેશનનો ઉપયોગ કરીને ગણી શકો। નેક્સ્ટ એક્ઝામ્પલ, એક વ્યક્તિ પાસે 3.60 રૂપિયાના કુલ 60 સિક્કાઓ છે, તો તેની પાસે 10 પૈસા અને 5 પૈસાના કેટલા સિક્કાઓ હશે? જો કેટલો મસ્ત દાખલો છે, એક લાઈનનો દાખલો છે। આ દાખલો પણ આપણે કઈ રીતે ગણવાનો છે? તો કે મેથડ ઓફ એલિગેશનના ઉપયોગથી। તો આપણને પૂછ્યું છે 10 પૈસા અને 5 પૈસાના કેટલા સિક્કાઓ હશે? તો આપણે 10 પૈસા અને 5 પૈસાના સિક્કાઓનો ગુણોત્તર મેળવવો પડે। તો 10 પૈસા અને 5 પૈસાના સિક્કાઓનો ગુણોત્તર મેળવવો છે તો એને બંનેને આવી રીતે લખવા પડશે। પછી આમ કરવાનું, આમ કરવાનું, આમ અહીંયા કંઈક લખવું પડશે। તો અહીંયા આપણે શું લખશું? તો કે એક સિક્કાનું સરેરાશ મૂલ્ય, એક સિક્કાની સરેરાશ કિંમત મારે મેળવવી પડશે। કઈ રીતે મળશે? તો કે માહિતી આપણને આપી જ હોય, બરાબર છે। શું આપ્યું છે? તો કે કુલ રૂપિયા કેટલા છે? 3.60 રૂપિયા છે। 3.60 રૂપિયા ક્યારે થાય છે? તો કે તમે 60 સિક્કાઓ ભેગા કરો ને, કોના? તો કે 10 પૈસાના અને 5 પૈસાના, કયા કેટલા છે એ નથી ખબર, પણ 10 પૈસા અને 5 પૈસાના 60 સિક્કા ભેગા કરશો ત્યારે કુલ રૂપિયા કેટલા થશે? 3.60 રૂપિયા થશે। તો એક સિક્કાનું મૂલ્ય કેટલું છે આપણને ખબર નથી, પણ આપણને મળી જશે। અને આપણને મળશે એ કેવું હશે? તો કે સરેરાશ મૂલ્ય મળશે એક સિક્કાનું, બરાબર। તો એક સિક્કાનું સરેરાશ મૂલ્ય બરાબર, તો કુલ રૂપિયા કેટલા છે? 3.60 રૂપિયા। સિક્કા કેટલા છે? કુલ 60, તો કે એને 3.60 રૂપિયાને 60 થી ભાગવા પડે તો મને સરેરાશ કિંમત મળે। સરવાળો ભાગ્યા સંખ્યા એટલે સરેરાશ મળે। પણ અહીંયા હું આનું સિમ્પ્લિફિકેશન કરીશ અને મને જે કિંમત મળશે એ શેમાં મળશે? રૂપિયામાં મળશે। શેમાં મળશે? રૂપિયામાં। અહીંયા તો 10 પૈસા અને 5 પૈસા છે, તો અહીંયા હું જે કિંમત લખી એ પણ મારે પૈસા જ લખવા પડશે, પૈસામાં જ મેળવવી પડશે। તો અહીંયા રૂપિયા મળશે અને મારે પૈસામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરવા પડે। ઇઝ ઇટ ક્લિયર? તો હવે જુઓ, આ 3.60 છે, એમાંથી આ જે પોઈન્ટ ઉડાડવો હોય તો ભાગ્યા 100 કરવાના। તો અહીંયા 360 સાથે 100 તો ઓલરેડી ગુણાકારમાં છે, આ 60 અને આ પોઈન્ટ ઉડાડવા માટે નીચે હજે કેટલા લખવાના? 100 ગયા, મીંડું ગયું, છાંયે 36। તો એક સિક્કાનું સરેરાશ મૂલ્ય મિત્રો આપણને 6 પૈસા મળશે। કેટલું મળશે? 6 પૈસા। અને એ આપણે ક્યાં લખશું? તો કે અહીંયા વચ્ચે 6 પૈસા। બસ આ મળી જાય એટલે દાખલામાં કાંઈ વધે નહીં, બરાબર। તો હવે 10 અને 6 નો તફાવત કેટલો આવશે? 4। 6 અને 5 નો તફાવત કેટલો આવશે? 1। તો 10 પૈસા અને 5 પૈસાના સિક્કાનો જે ગુણોત્તર છે આપણને કેટલો મળ્યો? 1:4 મળ્યો। અને અહીંયા તમે જુઓ તો સિક્કા કુલ કેટલા ભાગના છે? તો કે 1 અને 4 5 ભાગના છે। કેટલા ભાગના છે? 5 ભાગના, બરાબર। અને કુલ સિક્કા આપણને કેટલા આપ્યા છે? 60 સિક્કા।
तो आ 5 भाग बराबर केटला सिक्का थशे 60 सिक्का। तो 5 भाग बराबर 60 तो 1 भाग बराबर केटला आवशे तो के 60 भाग्या 5 અને 60 भाग्या 5 करशो એટલે કેટલા મળશે 12 એટલે કે 1 ભાગની કિંમત અહીંયા તમને 12 મળશે। કેટલી મળશે 12। તો 10 પૈસાના ભાગ કેટલા છે 1 ભાગ એને કેટલાથી ગુણું 12 થી તો 12 એકા 12 આ 12 સિક્કાઓ કોના હશે 10 પૈસાના। 5 પૈસા કેટલા ભાગના છે તો કે 4 ભાગના એને પણ કેટલાથી ગુણું 12 થી 12 ચોકુ 48 આ 48 સિક્કાઓ કોના હશે તો કે 5 પૈસાના। તો 10 પૈસા અને 5 પૈસાના સિક્કા કેટલા કેટલા હશે મળી ગયા। ઇઝ ઇટ ક્લિયર। 12 અને 48 12 અને 48 નો ટોટલ કરો કેટલો આવે છે 60 સિક્કાઓ। તો આપણો જવાબ કેવો છે હાવ હાસો છે હો સાહેબ ખોટું ગણાવે છે એવું નથી લાગતું ને તો વાંધો નહીં। તો આ કેટલા દાખલા થયા 6 7મો દાખલો ગણીએ અને મને ખબર છે આ વિડિયો લાંબો થવાનો છે બરાબર પણ ખરેખર જેને શીખવું છે એલિગેશન એ પૂરેપૂરો વિડિયો જોશે અને જે નથી જ શીખવું જે લોકો પહેલાં હમણાં કીધું હતું ને કે ભાઈ ડોન્ટ ડાય બિફોર યોર ડેથ તો જે લોકો ઓરિજિનલ મૃત્યુ પહેલાં હારી ગયા છે હિંમત હારી ગયા છે થાકી ગયા છે કંટાળી ગયા છે એ તો 1-2 દાખલા જોશે ને કે હવે આમાં હું જવું મૂકો ને ભાઈ એ મૂકીને જતા રહેવાનું। પણ ખરેખર જેને ભણવું છે તો 2 કલાકનો 3 કલાકનો વિડીયો મૂકીએ તો પણ જોવે ને જોવે કારણ કે એને દાન જ છે એટીટ્યુડ છે શીખવાનો પોતાની લાઈફને બદલવી છે ભાઈ। એને એક વેપારી 120 પેનમાંથી જો એક વેપારી પાસે કુલ પેન છે 120 એ 120 પેનમાંથી અમુક પેન 12% નફાથી અને અમુક પેન 8% ખોટથી અહીંયા ધ્યાન રાખજો 8% ખોટથી વેચે છે છતાં તેને સરવાળે 11% નફો મળે છે તો તે વેપારીએ 12% નફાથી કેટલી પેન વેચી હશે। તો અહીંયા તો મજા આવે એવું છે કંઈક અહીંયા 1% ત્યાંય 1% અને સરવાળે નફો મળે છે એ ટકા બધા ટકા આપ્યા છે તો આપણે અહીંયા કંઈ શું કહેવાય સરેરાશ મૂલ્ય મેળવવાની જરૂર નથી। તો જુઓ અમુક પેન 12% નફાથી વેચી જો નફો થાય છે એટલે હું પ્લસ લખીશ 12% આ 12% નફાવાળી પેન મળશે આપણને અહીંયા। પછી અમુક પેન 8% ખોટથી વેચે છે અને ખોટ જાય છે નુકસાન જાય છે તો માઇનસ લખવાનું અહીંયા કન્ફ્યુઝન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો। તો અમુક પેન 12% નફાથી અને અમુક પેન 8% નુકસાનથી વેચે છે બરાબર અને કુલ કેટલી પેન વેચે છે 120 છતાં તેને સરવાળે સરેરાશ કેટલો નફો મળે છે 11% નફો મળે છે તો આ 11% હું ક્યાં લખીશ અહીંયા વચ્ચે સરેરાશ મૂલ્ય જ્યાં મૂકવાનું છે ત્યાં બરાબર કારણ કે કીધું છે સરવાળે એકંદરે સરેરાશ નફો 11% નો મળે છે। તો બસ હવે તફાવત લઈ લેશું તો 12 અને 11 નો તફાવત કેટલો આવે 1 11 અને 8 નો તફાવત કેટલો આવે 3 પછી 3 ને 1 4 આ 4 ભાગ બરાબર કેટલા આવે 120 બરાબર ને 4 ભાગ બરાબર 120 તો 1 ભાગ બરાબર કેટલા થાય 120 ભાગ્યા 4 એટલે કેટલા આવશે 120 ભાગ્યા 4 એટલે 30 બરાબર। તો આને ગુણ્યા 30 કરશું એટલે 90 મળશે અને આને ગુણ્યા 1 કરશું એટલે 30 મળશે 90 ને 30 120 થઈ ગઈ। આમ દાખલો ગણીને આપણે પરીક્ષામાં આવી જઈએ બરાબર કોન્ફિડન્સથી ફૂલ કોન્ફિડન્સથી આપણે સાચા આ 12% ઓલું પૂછવું હોત તો 90 આવે ના પૂછવું હોત તો કેટલા આવે 30 આમાં જે પૂછવું હોય તેમાં ટીક મારીને આવી જાય પછી પેપર આન્સર કી આવે બસ ખબર પડે લે આ તો ખોટું પડ્યું। કેમ ખોટું પડ્યું ખબર 11 અને 8 નો તફાવત 3 નો આવે 11 અને -8 નો તફાવત 3 નો આવે। જો આપણે જોઈએ 11 અને આ -8 આ બે કંઈક કિંમત છે 11 અને -8 આ બંનેનો મારે તફાવત લેવો છે આમ તફાવત તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 11 + 8 19 થાય કેટલા થાય 19 એટલે સાહેબે તમને મજા આવે ને એટલે અને ઘણાને કેવું થયું છે ખબર સાહેબે આમ દાખલો ગણાવી દીધો એટલે એ સાહેબ તો ખોટું ભણાવે છે પણ તમે શું કરો છો એ મારે તમને બતાવવાનું હતું એટલા માટે। તો 11 અને -8 નો તફાવત કેટલો આવશે 19 12 અને 11 નો તફાવત કેટલો આવશે 1 તો હવે તમે જુઓ 12% નફાવાળી પેન અને 8% ખોટવાળી પેનનો ગુણોત્તર 19:1 નો મળ્યો। તો અહીંયા તમે ગુણોત્તરની અંદર જોશો તો તમને કુલ કેટલા ભાગની પેન જોવા મળે છે તો કે 19 અને 1 20 ભાગની પેન જોવા મળે છે। કેટલા ભાગની 20 ભાગની અને એ 20 ભાગની પેન બરાબર કુલ કેટલી પેન આપી છે 120 તો 20 ભાગ બરાબર 120 તો એક ભાગ બરાબર 120
ભાગ્યા 20 મીંડું મીંડું ગયું 12 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 6 એક ભાગની કિંમત તમને કેટલી મળશે 6 આપણને પૂછ્યું છે કે 12% નફાથી કેટલી પેન વેચી છે તો કેટલા ભાગની પેન 12% નફાથી વેચી છે તો કે 19 ભાગની પેન અને એક ભાગના કેટલા છે 6 બરાબર છે તો 19 છક જો હવે ઘડિયો ન આવડે તો ગભરાવાનું નહીં 19 નો ઘડિયો ન આવડે મને નથી આવડતો તો શું કરવાનું દાખલો તો ગણવો પડે ને તો શું કરવાનું 6 એકા 6 અને વાહે મીંડું લગાડો 6 એકા 6 અને વાહે મીંડું લગાડો એટલે 60 પછી 6 9 54 60 માં 54 ઉમેરો 60 વત્તા 54 કેટલા થશે 114 તો 114 પેન આ વેપારીએ 12% નફાથી વેચી હશે એવી જ રીતે તમને પૂછવામાં આવ્યું હોય કે ભાઈ 8% ખોટથી કેટલી પેન વેચી હશે તો કેટલા ભાગની વેચી છે એક ભાગની અને એક ભાગની કિંમત કેટલી છે 6 તો 1 ગુણ્યા 6 એટલે કે 6 પેન 8% નુકસાનથી અથવા ખોટથી આ વેપારીએ વેચી હશે બરાબર તો આવી રીતે આ દાખલો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ 8મો એક વેપારી 80 કિલોગ્રામ ચોખામાંથી જો અહીંયા કુલ ચોખા છે વેપારી પાસે 80 કિલોગ્રામ ચોખામાંથી અમુક ભાગ 5% ખોટથી અમુક ભાગ 5% ખોટથી તો -5% લખવાનું કેમ તો કે ખોટ આપી છે એટલે અને અમુક ભાગ મૂળ કિંમતે વેચે છે જો અહીંયા કન્ફ્યુઝન થાય એવું આવ્યું મૂળ કિંમતે વેચે છે અમુક ભાગ 5% ખોટથી અને અમુક ભાગ મૂળ કિંમતે જેટલામાં લાવ્યો તો એટલામાં જ વેચી દીધું જેટલામાં એ ચોખા લાવ્યો તો એટલામાં જ અમુક ભાગ વેચી દીધો તો નો નફો થયો ના ખોટ થઈ નો નફો થયો ન ખોટ થઈ મૂળ કિંમતે વેચ્યું તો નફો નથી થયો ને ખોટે નથી થઈ તો આપણે નફો કેટલો કહેશું 0% તો મૂળ કિંમતે વેચવાથી નફો કેટલો થશે 0% બરાબર અહીંયા ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો તો આમ કરવાથી તેને સરવાળે 3% ખોટ જાય છે એટલે કે સરેરાશ એકંદરે શું મળે છે અને તો કે 3% નુકસાન જાય છે તો 3% નુકસાન જાય છે તો અહીંયા શું લખશું -3% એ શું છે તમારી સરેરાશ કિંમત ઇઝ ઇટ ક્લિયર હવે તફાવત લઈશું તો -5 -3 નો તફાવત કેટલો આવશે -5 -3 નો તફાવત મને તો એવું લાગે કે 2 આવશે કેટલો આવશે 2 જોવો જોઈએ -5 -3 આ બંનેનો શું લેવો છે આપણે તફાવત તો અહીંયા જો માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ તો -5 + 3 તો કેટલા આવશે -2 બરાબર આ તો સિક્વન્સ આડાવળી કરો તો માઇનસ પ્લસ આવે પણ આપણે તો અહીંયા શું લખવાનું -5 -3 નો તફાવત કેટલો મળે છે આપણને 2 માઇનસ અહીંયા લખવાનું નથી ગુણોત્તરમાં માઇનસ આવે નહીં પછી 0 અને -3 નો તફાવત કેટલો આવશે 3 તો અહીંયા 5% ખોટવાળા અને મૂળ કિંમતે જે ચોખા વેચેલા છે એ બંનેનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો 3:2 તો અહીંયા ચોખા કેટલા ભાગના થાય છે 3 અને 2 5 ભાગના અને એ 5 ભાગ બરાબર કેટલા આપ્યા છે 80 કિલોગ્રામ તો 5 ભાગ બરાબર 80 કિલોગ્રામ તો એક ભાગ બરાબર 80 ભાગ્યા 5 એટલે કે 16 × 85 16 આવશે કેટલા આવશે એક ભાગની કિંમત 16 તો 5% ખોટથી કેટલા ચોખા વેચે છે 3 ભાગના એક ભાગના કેટલા છે 16 આવ્યા છે તો 16 તેરી કેટલા થશે 48 શું આવશે કેજી 48 કિલોગ્રામ ચોખા 5% નુકસાનથી વેચ્યા હશે અને મૂળ કિંમતે કેટલા ચોખા વેચ્યા હશે તો કે 2 ભાગના વેચ્યા છે એક ભાગની કિંમત છે 16 તો આને 16 થી ગુણી દો 16 દુ 32 કિલોગ્રામ ચોખા વેપારીએ મૂળ કિંમતે વેચ્યા હશે આપણને શું પૂછવામાં આવ્યું હતું કે ભાઈ મૂળ કિંમતે કેટલા ચોખા વેચ્યા હશે તો આન્સર શું છે 32 kg ઇઝ ઇટ ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ નફો ખોટનો જ છે એક વ્યક્તિ 2 જૂના મોબાઈલ 25,000 રૂપિયામાં ખરીદે છે પ્રથમ મોબાઈલ 10% નફાથી અને બીજો મોબાઈલ 20% નફાથી +20% નફાથી વેચે છે બંને મોબાઈલ પર સરવાળે 14% નફો મળે છે તો હવે તો આમ લખી દો કંઈ સમજાવવું નહીં તો ચાલે ને સરવાળે 14% નફો મળે છે એક મોબાઈલ 10% નફાથી બીજો મોબાઈલ 20% નફાથી એકને 10% અને એકને 20% નફાથી વેચવાથી એને સરવાળે 14% નફો મળે છે તો તફાવત લઈ લેશું 10 અને 14 નો તફાવત 4 20 અને 14 નો તફાવત 6 અને 4 માંથી કોમન શું આવશે 2 તો અહીંયા 3 અને અહીંયા કેટલા આવશે 2 બરાબર ને 3 દુ 6 અને 2 દુ 4 3:2 તો અહીંયા કુલ કેટલા ભાગ મળે છે બંને મોબાઈલના 3 અને 2 5 ભાગ અને 5 ભાગની કિંમત કેટલી છે
25,000 રૂપિયા, તો 5 ભાગ બરાબર 25,000 રૂપિયા, તો 1 ભાગ બરાબર કેટલા આવશે? 5,000 રૂપિયા. તો 10% નફાથી મોબાઈલ વેચો, કેટલામો ભાગ છે? કેટલા ભાગ છે એના? 3 ભાગ. તો કેટલાથી ગુણશું? 5,000 થી. તો 5,000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 15,000. તો પહેલા મોબાઈલની મૂળ કિંમત આપણને કેટલી મળી ગઈ? 15,000. એ જ રીતે બીજા મોબાઈલની મૂળ કિંમત કેમ મળશે? તો કે એનું કેટલું છે? તો કે એના 2 ભાગ છે, એને ગુણ્યા કેટલા કરું? 5,000. તો 5,000 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 10,000. તો બીજા મોબાઈલની કિંમત 10,000. જો 10,000 અને 15,000 કેટલા થઈ ગયા? 25,000. બરાબર. આવું વેરીફાઈ કરતું જવાનું, જવાબ સાચો છે કે ખોટો એ વેરીફાઈ થઈ જાય. તો આવા નફા ખોટના એક્ઝામ્પલ્સ તમે મેથડ ઓફ એલિગેશનથી એકદમ ઇઝીલી સોલ્વ કરી શકો છો. આનો આ દાખલો તમે જેમ નફો ખોટમાં ગણતા હતા એ જ રીતે ગણવા જજો મેથડ ઓફ એલિગેશનનો ઉપયોગ કર્યા વગર, અને ચેક કરજો કેટલો લાંબો થાય છે. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. 10મો દાખલો આવી ગયા. બોલો, એક કારખાનામાં 100 કામદારોની સરેરાશ ઉંમર, જો એક કારખાનામાં કુલ કારીગરો કેટલા છે? 100. એની સરેરાશ ઉંમર આપી છે 36.5 વર્ષ. પુરુષ કામદારોની સરેરાશ ઉંમર 45 વર્ષ છે અને સ્ત્રી કામદારોની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. તો તે કારખાનામાં પુરુષોની સંખ્યા કેટલી હશે? તો પુરુષો એટલે કે મેલ વર્કર્સની સરેરાશ ઉંમર કેટલી આપી છે આપણને? 45 વર્ષ. તો અહીંયા લખીએ 45. અને જે ફિમેલ વર્કર્સ છે એની સરેરાશ ઉંમર આપણને આપી છે 28 વર્ષ. અને કુલ કેટલા છે? બંને થઈને 100 છે, સ્ત્રી અને પુરુષો બંને થઈ. અને એની સરેરાશ ઉંમર કેટલી છે બધાની? તો કે 36.5. તો અહીંયા વચ્ચે સરેરાશ ઉંમર જ લખવાની હોય 36.5. ડાયરેક્ટ આપેલું છે એટલે કાંઈ માથાકૂટ નથી કરવાની, સરેરાશ કિંમત ક્યાંય ગોતવા જવાની નથી. તો તફાવત લઈએ. 36.5 અને 45 નો તફાવત 8.5. 28 અને 36.5 નો તફાવત 8.5. અહીંયા તો મજા આવે પડી ગઈ. જુઓ 8.5 8.5 ગયા 1:1. એટલે કે સ્ત્રી અને પુરુષોની સંખ્યા કેટલી હશે? સરખી હશે. કેવી હશે? સરખી. તો 100 ના હરખા કરો, 50 આવે. કેટલા આવે? 50. અહીંયા જુઓ 1:1. તો કુલ કેટલા થયા? 2 ભાગ. 2 ભાગ બરાબર 50. તો 1 ભાગ બરાબર 2 ભાગ બરાબર 100. તો 1 ભાગ બરાબર કેટલા આવશે? 50. તો અહીંયા પુરુષો એક જ ભાગના છે, એને ગુણ્યા 50 કરવાના. તો કેટલા મળશે? 50 પુરુષો. અને સ્ત્રી પણ એક જ ભાગની છે, એને ગુણ્યા પણ કેટલા કરીશ? 50. તો અહીંયા પણ કેટલા મળશે? 50. તો સ્ત્રીઓ પણ 50 હશે અને પુરુષો પણ કેટલા હશે? 50 હશે. તો આપણે 10 એક્ઝામ્પલ પૂરા કર્યા. આ 10 એક્ઝામ્પલ જેની અંદર કેલ્ક્યુલેશન એકદમ સિમ્પલ હતી. બરાબર. એકદમ ઇઝીલી થઈ જાય એવા દાખલા હતા. હવે 11 થી 20 સુધીના જે દાખલાઓ છે એમાંથી 7-8 દાખલાઓ હું તમને એવા ગણાવીશ કે જેની અંદર કેલ્ક્યુલેશન થોડી ટફ હોય. બરાબર ને? કારણ કે આવું ઇઝી તો બધાને આવડી જાય. આપણે ટફ કંઈક શીખવાનું છે, થોડું હાઈ લેવલ કરવાનું છે. બરાબર. એટલે 11મા એક્ઝામ્પલ્સથી આપણે હાઈ લેવલના એક્ઝામ્પલ્સ ગણીશું. બરાબર છે? તો તૈયાર થઈ જજો. તો હવે 11મો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. મેં કીધું એમ કે હવે કેલ્ક્યુલેશન થોડી અપ આવશે. બરાબર. એક્ઝામ્પલ ટૂંકા જ હશે પણ કેલ્ક્યુલેશન થોડીક ટફ હશે, પોઈન્ટમાં આવશે ને. બરાબર ને? એવું કંઈક આવશે. જોઈએ 11મો દાખલો કે 50 છોકરાઓ તથા છોકરીઓ વચ્ચે 41 રૂપિયા એ રીતે વહેંચવામાં આવે છે કે જેથી દરેક છોકરાને 90 પૈસા અને દરેક છોકરીને 65 પૈસા મળે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? આવો કંઈક એક્ઝામ્પલ છે. તો હું અહીંયા લખું બોયઝ અને આ બાજુ લખું ગર્લ્સ. તો દરેક છોકરાને કેટલા પૈસા મળે છે? 90 પૈસા. અહીંયા લખી દઈએ આપણે 90 પૈસા. અને છોકરીને કેટલા મળે છે? 65 પૈસા. તો આવું આપણે લખી દઈએ. બરાબર છે? અને આપણે મેથડ ઓફ એલિગેશનનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વચ્ચે શું લખવું પડશે? કે એક છોકરો અથવા એક છોકરીને સરેરાશ કેટલા પૈસા મળશે? કેવા પૈસા? સરેરાશ કેટલા પૈસા મળશે? તો આપણને એ ખબર હોવી જોઈએ કે કુલ કેટલા રૂપિયા છે? તો કે 41 રૂપિયા છે. છોકરા અને છોકરીઓ કેટલા છે ટોટલ? તો કે 50 છે. તો મને સરેરાશ કિંમત કેવી રીતે મળશે? તો કે કુલ રૂપિયા ભાગ્યા છોકરા અને છોકરીઓની સંખ્યા કરી દઈશ તો મને શું મળશે? સરેરાશ મૂલ્ય મળશે. કોનું? તો કે પૈસા જે વેચવાના છે એનું. તો 41 રૂપિયા એને ભાગ્યા શું કરીશ? 50. પણ આવી રીતે હું કરીશ તો મને અહીંયા જે કિંમત મળશે એ શેમાં મળશે? રૂપિયામાં. મારે તો પૈસામાં જોઈએ છે, તાને હું શેનાથી ગુણીશ? 100 થી.
तो जो 50 दू 100, 41 दू 82, तो सरेराश पैसाનું મૂલ્ય કેટલું મળ્યું આપણને 82 પૈસા, અને એ 82 હું ક્યાં લખી દઈશ અહીંયા વચ્ચે. બસ આટલું કરી દઈએ એટલે આપણું કામ પૂરું. 90 અને 82 નો તફાવત 8, 65 અને 82 નો તફાવત કેટલો આવશે તો કે 17 આવશે. હવે આ 17 અને 8 માં કંઈ કોમન નથી, તો આ આપણને ગુણોત્તર કોનો મળ્યો તો કે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર મળ્યો. કોનો મળ્યો? છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર. તો અહીંયા જુઓ તો ગુણોત્તરની અંદર કુલ છોકરા છોકરીઓ કેટલા થાય છે તો કે 17 અને 8 25 થાય છે, અને આપણને એક્ઝામ્પલમાં કેટલા આપ્યા છે 50. તો આ 25 ભાગ બરાબર કેટલા થાય 50, તો એક ભાગ બરાબર કેટલા થાય તો કે 50 ભાગ્યા 25 એટલે 2. એક ભાગની કિંમત અહીંયા આપણને મળે છે 2. તો આપણને પૂછ્યું છે છોકરીઓ કેટલી હશે, છોકરીઓ કેટલા ભાગની છે 8 ભાગની, તો એના એક ભાગની કિંમત હતી 2, તો એને 2 થી ગુણી દઈએ તો 8 દુ 16, તો છોકરીઓ હશે 16. છોકરા મેળવી લઈએ, 17 ભાગના છે એક ભાગના 2, તો 17 દુ 34, 34 છોકરાઓ હશે, 34 અને 16 50 થઈ ગયા. ઇઝ ઇટ ક્લિયર? તો આપણો અહીંયા આન્સર કયો છે 16 છોકરીઓ હશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે જો અહીંયા શું કીધું છે કે એક વ્યક્તિ 50 પેન, જો 50 પેન ભેગી છે તથા 12 પુસ્તકો 320 રૂપિયામાં ખરીદે છે. હવે આવી રીતે ખરીદ્યું, જોજો કેટલો લોચાવાળો એક્ઝામ્પલ છે કે એક વ્યક્તિ છે એ 50 પેન અને 12 પુસ્તકો 320 રૂપિયામાં ખરીદે છે. એમાં જે પેન છે એને 4% નફાથી અને પુસ્તકને 12% નફાથી વેચે છે. પુસ્તકને 25% નફાથી વેચે છે. જો કુલ પેન અને પુસ્તક પર તેને 38 રૂપિયા નફો મળ્યો હોય તો એક પુસ્તકની, અહીંયા ધ્યાન રાખજો, એક પુસ્તકની મૂળ કિંમત કેટલી હશે? એક પુસ્તકની મૂળ કિંમત પૂછી છે, ખરીદ્યા છે 12 પુસ્તક, બરાબર છે, મૂળ કિંમત આપણને પૂછી છે એક પુસ્તકની. તો આ દાખલો કેમ ગણશું જોઈએ. તો આ બાજુ લખીએ આપણે પેન. પેનને કેટલા ટકા નફાથી વેચે છે? 4% નફાથી. પછી જે પુસ્તક છે એને એ 25% નફાથી વેચે છે. પણ આ પેન કેટલી છે આપણે અહીંયા લખી દઈએ, 50 પેન છે. કેટલી છે? 50, અને પુસ્તક કેટલા છે? 12, એટલે ભૂલ ન પડે એટલા માટે. હવે અહીંયા મારે વચ્ચે શું લખવું પડે મેથડ ઓફ એલિગેશન લગાવવી છે એટલે, તો કે પેન 4% નફાથી વેચે છે, પુસ્તક 25% નફાથી વેચે છે, તો અહીંયા મારે સરેરાશ નફો લખવો પડે. તો એ આપણને ડાયરેક્ટ તો કંઈ આપ્યો નથી, તો શું કરશું? તો આપણને એવું કીધું છે કે એને કુલ પેન એટલે કે 50 પેન અને 12 પુસ્તકો વેચશે તો કુલ એને 38 રૂપિયા નફો મળશે. તો આના ઉપરથી આપણને સરેરાશ નફો મળી જાય. કેમ? તો કે આપણને નફો કેટલો મળશે તો કે 38 એ ખબર છે, મૂળ કિંમત આપણને ખબર છે. તો નફો જ્યારે ટકામાં મેળવતા તમે નફો ખોટની અંદર, તો તમે શું કરતા? નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100, એ તેનાથી તમને શું મળે? ટકામાં મળશે નફો. તો નફો પણ કેવો નફો છે આપણો? સરેરાશ નફો. તો કેટલો થાય છે? 38 રૂપિયા. મૂળ કિંમત કેટલી તો કે 320 રૂપિયા ભાગ્યા 320, એને ગુણ્યા કેટલા કરી દઉં? 100. જો આ મીંડું ઉડાડ્યું, મેં કીધું તું કેલ્ક્યુલેશન ટફ હશે, છેદ ઉડાડવામાં કોઈ વાંધો નથી, પણ પછી જોજો 2 થી ઉડાડું તો અહીંયા કેટલા આવશે? 16 દુ 32, અહીંયા 19 દુ 38, હજી આને 2 થી ઉડાડું તો 5 દુ 10, અહીંયા 8 દુ 16. હવે જો 19 ને 8 થી ન ભાગી શકાય, 5 ને પણ 8 થી ન ભાગી શકાય, તો આ 19 પંચા 95 ના છેદમાં 8, અને આ શું મળ્યું આપણને? ટકા. સરેરાશ નફો મળ્યો આવો મસ્ત, 95 ના છેદમાં 8 ટકા આપણી સરેરાશ વેલ્યુ છે. કીધું હતું ને કેલ્ક્યુલેશન ટફ. હવે તમારે શું કરવાનું છે? આ 4% અને 95 ના છેદમાં 8%નો તફાવત લેવાનો છે. તો આવો પહેલો એક્ઝામ્પલ છે આવી ટફ કેલ્ક્યુલેશન વાળો, એટલે સાઈડમાં બતાવું છું. 4 અને 95 ના છેદમાં 8 નો તફાવત એટલે માઇનસ. તો શું કરવાનું? 8 છે એ 4 સાથે ગુણાશે એટલે 8 ચોકું 32 માઇનસ 95 ના છેદમાં 8. જો 32 માઇનસ 95 છેદમાં 8. 95 માંથી 32 કાઢો તો 5 માંથી 2 જશે તો 3, 9 માંથી 3 જશે તો 6 અને છેદમાં 8. સોરી, આ આપણે ક્યાં લખવાનું છે? અહીંયા 63 ના છેદમાં 8. ઇઝ ઇટ ક્લિયર? એ જ રીતે
95 છેદમાં 8 અને 25 નો તફાવત તો હવે ડાયરેક્ટ કરીએ આપણે આ 8 છે કોની સાથે ગુણાશે 25 સાથે તો 25 8 200 200 માઇનસ 95 એટલે 105 ના છેદમાં કેટલા આવશે 8 આવો કંઈક મસ્ત ગુણોત્તર મેળવો બંનેમાં છેદમાં 8 છે ઉડી જશે હવે 105 અને 63 માં પણ કંઈક કોમન આવશે જુઓ 105 એટલે 21 5 21 ગુણ્યા 5 અને 63 એટલે 21 તેરી તો આ 21 ગયા તો આ ગુણોત્તર આપણને કેટલો મળ્યો 5:3 5:3 આ કોનો ગુણોત્તર મળ્યો તો કે 50 પેન અને 12 પુસ્તક નો ગુણોત્તર આપણને મળ્યો તો અહીંયા 50 પેન અને 12 પુસ્તક થઈને ટોટલ કેટલા ભાગના થાય છે તો કે 8 ભાગના અને એ 8 ભાગની જે મૂળ કિંમત છે કેટલી આપી છે આપણને 320 રૂપિયા 8 ભાગ બરાબર 320 તો એક ભાગ બરાબર 320 ભાગ્યા 8 8 ચોકું 32 અને પાછળ મીંડું એટલે 40 આવશે એક ભાગની કિંમત કેટલી આવશે 40 તો આપણે અહીંયા પુસ્તકની જ વાત કરીએ 12 પુસ્તક જે હતા એ કેટલા ભાગના છે 3 ભાગના અને એક ભાગની કિંમત કેટલી છે 40 તો આને 40 થી ગુણી દઈએ આ 3 ને 40 ગુણ્યા 3 કેટલા આવશે 120 રૂપિયા આ 120 રૂપિયા મને શું મળ્યું તો કે 12 પુસ્તકની મૂળ કિંમત મને મળી અગેન રિપીટ કરું છું 120 રૂપિયા શું મળ્યું 12 પુસ્તકની મૂળ કિંમત મને દાખલામાં શું પૂછ્યું છે એક પુસ્તકની મૂળ કિંમત તો અહીંયા લખીશ 12 પુસ્તક ની મૂળ કિંમત બરાબર 120 રૂપિયા તો એક પુસ્તકની મૂળ કિંમત બરાબર કેટલા આવશે 120 ભાગ્યા 10 મીંડું 12 રૂપિયા 120 ભાગ્યા 12 બરાબર 12 દાણ તો કેટલા આવશે 10 રૂપિયા આ આપણો શું આવશે ફાઇનલ આન્સર તો આવો મસ્ત એક્ઝામ્પલ હતો એક પુસ્તકની મૂળ કિંમત આપણને કેટલી મળી 10 રૂપિયા અહીંયા 120 અગેન રિપીટ કરું કેટલા પુસ્તકના હતા 12 પુસ્તકના તો એક પુસ્તકના કેટલા હોય 10 રૂપિયા હોય બરાબર થોડો કન્ફ્યુઝિંગ એક્ઝામ્પલ હતો અને કેલ્ક્યુલેશન કેવી હતી લેન્ધી હતી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે 13મો દાખલો એક વાસણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5:2 છે અહીંયા સાથે સાથે લખતા જઈએ એક વાસણ એટલે આપણે એ નામનું વાસણ લઈ લઈએ એમાં દૂધ અને પાણીનું પ્રમાણ આપણને આપ્યું છે કેટલું છે 5:2 તથા બીજા વાસણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 8:5 છે બી નામનું એક વાસણ છે જેમાં દૂધ અને પાણીનું પ્રમાણ 8:5 છે હવે શું કીધું છે કે આ બંને મિશ્રણ એટલે કે 5:2 અને 8:5 વાળું જે દૂધ અને પાણીના બંને મિશ્રણો છે એ બંને મિશ્રણને કયા ગુણોત્તરમાં ભેળવવામાં આવે કે જેથી બનતા નવા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 9:4 થઈ જાય દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું બનાવી દેવાનું છે 9:4 એટલે આપણે એ અને બી ને ભેગા કરી ત્રીજું મિશ્રણ સી બનાવવાનું છે જેમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થવું જોઈએ 9:4 થવું જોઈએ તો આ દાખલો કઈ રીતે ગણશું તો કે આપણે ઉપયોગ તો કરવાનો છે મેથડ ઓફ એલિગેશનનો બરાબર તો હવે હું તમને એવું પૂછું કે આ જે એ નામનું વાસણ છે એમાં દૂધ કેટલું છે આ એ નામનું જે વાસણ છે એમાં દૂધ કેટલું છે એટલે કહો કે સાહેબ આમાં 5 જેટલું છે 5 ભાગનું બી નામનું વાસણ છે એમાં દૂધ કેટલું છે તો બધા કહેશે 8 ભાગનું છે અને જે નવું આપણે બનાવવાનું છે મિશ્રણ એમાં દૂધ કેટલું છે તો કે 9 ભાગનું છે તો તમારો આન્સર પણ આવો જ છે ને કે સાહેબ પહેલામાં 5 ભાગનું દૂધ બીજામાં 8 ભાગનું દૂધ અને ત્રીજામાં 9 ભાગનું દૂધ છે જો તમે એમ કહેતા હોય કે હા મનમાં ને મનમાં કહેતા હશો કે હા આવું છે તમે ખોટા છો એવું નથી અહીંયા દૂધ 5 ભાગનું છે એ સાચું છે પણ કેટલામાંથી તો કે 5 અને 2 7 ભાગ જે છે કુલ દૂધ અને પાણીના મિક્સ થઈને ભેગા થઈને 5 અને 2 7 ભાગ એમાંથી 5 ભાગ દૂધના છે એટલે નીચે લખવું પડશે કે ભાઈ આ કુલ 7 ભાગમાંથી 5 ભાગનું દૂધ છે ઇઝ ઇટ ક્લિયર એવી જ રીતે અહીંયા 8 ભાગનું દૂધ છે પણ કેટલામાંથી તો કે 8 અને 5 13 ભાગમાંથી અહીંયા 9 ભાગનું દૂધ છે પણ કેટલામાંથી તો કે 9 અને 4 13 ભાગમાંથી તો જો ત્રણેય વાસણની અંદર દૂધ કેટલા ભાગનું હશે એ મને મળી ગયું હવે આપણે ભેગા કોને કરવાના છે તો કે એ અને બી ને અને આપણે શું બનાવવાનું છે તો કે 9/13 જેવું કંઈક બનાવવાનું છે તો હવે શું કરવાનું તો કે આ બાજુ લખીએ આપણે 5/7 અને આ બાજુ લખીએ 8/13
આ પહેલું જે વાસણ હતું એમાં દૂધનું પ્રમાણ 5/7, બીજું જે વાસણ છે એમાં દૂધનું પ્રમાણ 8/13. આ બંને મિશ્રણને ભેગા કરશું અને આપણે 9/13 જેવું કંઈક બનાવવાનું છે, તો એને મારે લખવું પડશે 9/13. આવું કરશું તો આપણને હવે શું મળશે તફાવત લઈને, એલિગેશનનો ઉપયોગ કરીને? તો કે નવું જે ત્રીજું મિશ્રણ બનવાનું છે એમાં દૂધ અને પાણી કયા ગુણોત્તરમાં તમે મેળવશો, જેથી દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થઈ જશે? 9/4 થઈ જશે. તો અહીંયા જુઓ કેલ્ક્યુલેશન કેવી મસ્ત આવી. હવે તમારે તફાવત લેવાનો છે 5/7 અને 9/13 નો તફાવત. તો અહીંયા બંનેના છેદમાં શું છે? અહીંયા 13 છે અને અહીંયા 7 છે, તો બંનેનો લસા લેવો પડશે 13 અને 7 નો. તો 13 સત્તા કેટલા થાય? 91 થાય. કેટલા થાય? 91. તો અહીંયા તો 7 છે, 91 બનાવવા માટે મારે આને 13 થી ગુણવા પડે. તો ઉપર 13 થી ગુણીશ તો અહીંયા 13 × 5 = 65 બરાબર. અને અહીંયા 13 છે તો આને મારે 7 થી ગુણવા પડે. 13 સત્તા 91 થાય ને, અહીંયા 13 છે તો અહીંયા 7 થી ગુણવા પડે. તો અહીંયા 7 × 9 = 63 થશે. અહીંયા 65 થયા, અહીંયા 63 થયા અને બંનેના છેદમાં કેટલા થઈ ગયા? 91. તો અહીંયા કેટલા થશે? અહીંયા 63 હતા, અહીંયા 65 છે અને બંનેના છેદમાં હવે 91 થઈ ગયા. તો 63/91 માઇનસ 65/91. તો કેટલા આવશે? અહીંયા 2/91. ઇઝ ઇટ ક્લિયર? ગુણોત્તર મળશે આપણને. હવે જો 8/13 અને 9/13 એનો તફાવત કેટલો આવશે? 1/13. ફરીવાર લોચો આવ્યો. અહીંયા 91 છે, આને પણ 91 બનાવી શકાય. કેમ? તો કે આને 7 થી ગુણી દઉં તો અહીંયા પણ 7 થી ગુણવાના. તો જો આ 13 સત્તા 91 થઈ ગયા, અહીંયા પણ 91, આ 91, આ 91 ગયા, અહીંયા 7 × 7 જેમ 2 થઈ ગયા. તો આ ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 7/2. અને આ જ આપણો શું છે? આન્સર. કે 5/2 જે પ્રમાણ છે દૂધ અને પાણીનું પહેલા વાસણમાં, બીજામાં 8/5 નું પ્રમાણ છે. એ બંનેને ભેગા કરશું અને ત્રીજું મિશ્રણ બનાવશું જેમાં દૂધ અને પાણીને 7/2 ના ગુણોત્તરમાં હું મિક્સ કરીશ. તો એ જે ત્રીજું વાસણ છે એમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થઈ જશે? 9/4 બરાબર. તો આવો મસ્ત એક્ઝામ્પલ હતો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ જ ટાઈપનો થોડું અલગ કંઈક પૂછવામાં આવ્યું હોય તો કેમ થાય જોઈએ. તો અહીંયા પણ જુઓ, બે વાસણ A અને B માં રાખવામાં આવેલ મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5/3 તથા 2/3 છે. આ બંને મિશ્રણને કયા ગુણોત્તરમાં ભેળવવામાં આવે કે જેથી બનતા નવા મિશ્રણમાં અડધું દૂધ અને અડધું પાણી હોય? ત્યાં 9/4 આપ્યું, તો અહીંયા કીધું અડધું દૂધ હોય અને અડધું પાણી હોય. તો શું કરવાનું? તો જો પેલું વાસણ જે A છે એમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો છે? 5/3. B નામનું જે વાસણ છે એમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 2/3. હવે જે ત્રીજું મિશ્રણ બનાવવાનું છે એમાં દૂધ અને પાણી કેટલું નાખવાનું છે? તો કે અડધું દૂધ હોય અને અડધું પાણી હોય. તો દૂધ અને પાણી સરખું છે. કેવું છે? સરખું. તો ગુણોત્તર કેટલો થાય? તો કે સરખું હોય બંને તો 1/1 નો ગુણોત્તર થાય. બંને સરખું છે તો ગુણોત્તર કેટલો થાય? 1/1 નો. એટલે કે આવો ગુણોત્તર આપણે બનાવવાનો છે આ બંનેને ભેગા કરીને. બરાબર. હવે આપણે અગાઉ દાખલો ગણ્યો તો એમ જ કે ભાઈ જે પહેલું વાસણ છે એમાં દૂધ કેટલું છે? તો કે 5 ભાગનું છે. કેટલામાંથી? તો કે 5 અને 3 8 ભાગમાંથી. બીજું જે મિશ્રણ છે બરાબર, બીજું જે વાસણ છે એમાં દૂધ કેટલું છે? 2 ભાગનું છે. કેટલામાંથી? તો કે 2 અને 3 5 ભાગમાંથી. અને જે આપણે બનાવવાનું છે ત્રીજું મિશ્રણ એમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે? 1/1. એમાં દૂધ કેટલું છે? 1 ભાગનું. કેટલામાંથી? તો કે 1 અને 1 2 ભાગમાંથી. તો જો અડધું દૂધ થઈ ગયું 1/2 એટલે બરાબર. તો આપણે દૂધ મેળવી લીધું બધામાં કેટલું છે. તો હવે લખી દઈએ. આ બાજુ 5/8, આ બાજુ 2/5 અને વચ્ચે કયું લખશું? તો કે 1/2. હવે શું લઈશું? તફાવત. બરાબર થઈ ગયું. હવે 5/8 અને 1/2 નો તફાવત લેવાનો છે. અહીંયા છેદમાં 8 છે, અહીંયા 2 છે. તો 8 લસા આવશે. તો આને મારે કેટલાથી ગુણવા પડશે? 4 દુ 8 થશે ને, એટલે ઉપર નીચે 4 થી ગુણવા પડશે. તો અહીંયા હું 4 થી ગુણું અહીંયા, તો એ 4 એકા 4 થઈ જાય. આના છેદમાં 8 થઈ ગયા. અહીંયા હવે છેદમાં 8 છે, અહીંયા તો 5 ઉપર છે એટલે કંઈ ગુણાકાર કરવાની જરૂર નથી. તો અહીંયા 4 અને અહીંયા 5, તો 5 અને 4 નો તફાવત 1 અને છેદમાં કેટલા આવશે? 8. પછી એ જ રીતે આ 4 હવે અહીંયા નથી.
1/2 અને 2/5 તફાવત લેવાનો છે, તો 2 અને 5 લસા લેવો પડશે. કેટલો આવશે? 10. કેટલો આવશે? 10. તો 10 લસા લઈશ તો આને મારે ઉપર કેટલાથી ગુણવા પડશે? 5 દુ 10 થાય તો 2 થી ગુણવા પડે, તો અહીંયા કેટલા થઈ જાય? 4. અહીંયા 4 આવ્યા. આને મારે કેટલાથી ગુણવા પડશે અહીંયા 10 બનાવવા માટે? તો કે 5 થી ઉપર નીચે 5 થી ગુણીશ તો અહીંયા નીચે 10 થઈ ગયા, ઉપર 5 એકા 5 થઈ ગયા. તો હવે અહીંયા કેટલા આવ્યા હતા? 4/10 અને અહીંયા 5/10 છે. 4/10 અને 5/10 નો તફાવત કેટલો આવશે? 1/10. ફરીવાર ગુણોત્તર લોચાવાળો આવ્યો તો અહીંયા શું કરવાનું? આ 8 આની સાથે ગુણાઈ જશે, આ 10 આની સાથે ગુણાઈ જશે, બરાબર, અને બંનેના છેદ સરખા થઈ જશે. આવો ગુણોત્તર હોય ત્યારે આવું કરી દેવાનું. તો આ 8 અહીંયા આવી ગયા અને 10 અહીંયા આવી ગયા, એટલે ગુણોત્તર આપણને શું મળ્યો? 8/10. હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે 2 કોમન નીકળશે. અહીંથી 2 કોમન કાઢો તો 4 દુ 8, અહીંયાથી 2 કોમન કાઢો તો 5 દુ 10. તો નવું જે મિશ્રણ તમારે બનાવવાનું છે જેમાં અડધું દૂધ અને અડધું પાણી હોય, બરાબર, એવું આપણને કીધું હતું. પણ કઈ રીતે બનાવવાનું છે? તો કે આને 5:3 વાળા વાસણમાં જે હતું દૂધ અને પાણીનું મિશ્રણ એને, અને B વાસણમાં દૂધ અને પાણીનું મિશ્રણ જે 2:3 હતું એ બંનેને ભેગા કરવાથી જે નવું મિશ્રણ બનશે જેમાં અડધું દૂધ અને અડધું પાણી હશે, તો કયા ગુણોત્તરમાં તમે દૂધ અને પાણી મેળવશો? તો કે 4:5 ગુણોત્તરમાં આપણે મેળવીશું. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, 15મો દાખલો. વર્ષ 1995માં એક ગામમાં 2000 વ્યક્તિઓ રહેતા હતા. આ એકદમ ઈઝી દાખલો આપણે વચ્ચે ઘુસાડ્યો છે. વર્ષ 1996માં પુરુષોની સંખ્યામાં 10% વધારો, મેલ જે છે એમાં 10%નો વધારો એટલે +10% લખું છું, અને સ્ત્રીઓની સંખ્યામાં 6%નો ઘટાડો થાય છે. જે ફિમેલ્સ છે એમાં 6%નો ઘટાડો એટલે -6% થાય છે. જો વર્ષના અંતે ગામની વસ્તીમાં કોઈ જ ફેરફાર ન થતો હોય, આની પહેલાં આપણે વસ્તી વધારાનો એક દાખલો ગણ્યો, એમાં કીધું હતું કે ભાઈ પહેલાં કંઈક 40,000 વસ્તી હતી ને પછી 1 વર્ષ પછી 60,000 થઈ ગઈ, એટલે 20,000નો વધારો થયો હતો, એને આપણે ટકામાં ફેરવ્યું હતું. પણ અહીંયા તો કીધું કે ભાઈ પુરુષોમાં 10%નો વધારો થાય અને સ્ત્રીમાં 6%નો ઘટાડો થાય છે. આવું થવાથી જે સરેરાશ વસ્તી વધારો છે એ 0% છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. વસ્તીમાં કોઈ ફેરફાર ન થતો એટલે સરેરાશ મૂલ્ય આપણે કેટલું લખશું? 0%. કોઈ ફેરફાર નથી થતો એવું આપ્યું છે એટલા માટે. તો 10 અને 0નો તફાવત 10, -6 અને 0નો તફાવત 6. તો 6/10 બંનેમાંથી શું કોમન નીકળશે? 2. અહીંયાથી 2 કોમન કાઢો તો 3 દુ 6, અહીંયા 5 દુ 10. 3/5નો ગુણોત્તર મળ્યો. કોનો કોનો? તો કે પુરુષ અને સ્ત્રીઓનો. તો અહીંયા સ્ત્રી અને પુરુષ કેટલા ભાગના થાય છે? તો કે 3 અને 5 8 ભાગના થાય છે. અને 8 ભાગ બરાબર કેટલા છે? 2000. ક્યારે? તો કે 1995માં. આપણને એવું જ પૂછ્યું છે કે 1995માં એ કેટલા હશે સ્ત્રીઓ અને કેટલી પુરુષો હશે, બરાબર. તો અહીંયા 3 અને 5 8 ભાગ બરાબર કેટલા થાય છે? 2000. 8 ભાગ બરાબર 2000. તો 1 ભાગ બરાબર કેટલા થશે? કેટલા થશે? નીચે 8 છે અને ઉપર 2000 છે. 2000માં પહેલાં 200 છે તો 25 8 200 થઈ જશે અને પાછળ મીંડું છે એટલે 250 થશે. 250. 1 ભાગની કિંમત કેટલી થશે? 250. તો 1 ભાગના 250, તો પુરુષો 3 ભાગના છે અને 250 થી ગુણી દો તો 25 તેરી 75 અને પાછળ મીંડું 750 શું આવશે? પુરુષો. અને સ્ત્રીઓ કેટલી આવશે? તો કે 5 ભાગની છે, 1 ભાગની કિંમત છે 250, બરાબર. 25 5 125 અને પાછળ 0, 1250 શું આવશે? સ્ત્રીઓ, બરાબર. તો અહીંયા આપણે 15 એક્ઝામ્પલ પૂરા કર્યા. હવે આપણે 16મા એક્ઝામ્પલથી હજી 5 એક્ઝામ્પલ્સ ગણવાના છે, બરાબર. એ પણ થોડા હાઈ લેવલના હશે. 3 એક્ઝામ્પલ હાઈ લેવલના છે અને બીજા બધા લો લેવલના છે. તો હવે 16મો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. જો અહીંયા શું કીધું છે કે એક વ્યક્તિ 7.5 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ ખરીદે છે. હવે જે દૂધ ખરીદે છે એનો ભાવ કેટલો છે? 1 લીટરનો 7.5 રૂપિયા, બરાબર. અને એ ખાલી દૂધનો ભાવ છે, એમાં કોઈ પાણી નથી. અને તેમાં થોડું પાણી ઉમેરીને 9 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચે છે. આમ કરવાથી તેને 50% નફો થાય છે. તો મિશ્રણમાં કેટલા ટકા દૂધ હશે? કેવો મસ્ત એક્ઝામ્પલ છે, બરાબર. ટફ છે થોડો, પણ કંઈ ચિંતા કરવાની નથી. હવે શરૂઆતમાં એ વ્યક્તિએ જે દૂધ ખરીદ્યું છે એનો ભાવ કેટલો છે? તો કે 7.50 રૂપિયા. આ કોનો ભાવ છે? દૂધનો. તો શરૂઆતમાં આ જે દૂધ છે એમાં પાણી કેટલું હતું? તો કે પાણી હતું જ નહીં.
તો એનો ભાવ કેટલો લખી દઈએ 0 રૂપિયા ને શું લખી દઈએ પાણી. આટલું ક્લિયર થઈ ગયું. હવે શું કીધું કે આ 7.5 રૂપિયા પ્રતિ લીટર વાળું જે દૂધ છે એમાં થોડું પાણી ઉમેરે છે એ વ્યક્તિ અને 9 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી દે છે. એટલે કે 1 લીટર વેચે છે કેટલામાં 9 રૂપિયામાં અને 1 લીટર 9 રૂપિયામાં વેચે છે એટલે એ વ્યક્તિને 50% નફો થાય છે. કેટલો નફો થાય છે 50% નફો. બરાબર. અહીંયા આપણે જે 7.5 રૂપિયા લખ્યા છે એ કેવું છે તો કે જો લખ્યું છે દૂધ ખરીદે છે એટલે કે 7.5 રૂપિયા 1 લીટર દૂધની મૂળ કિંમત છે અને એમાં પાણી ઉમેરી અને 9 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચે છે એટલે કે જે 9 રૂપિયા છે એ વેચાણ કિંમત છે. તો અહીંયા આપણે 9 રૂપિયા ન લખી શકીએ. અહીંયા દૂધ અને પાણીની મૂળ કિંમત લખી છે તો અહીંયા મૂળ કિંમત જ લખવી પડે. બરાબર. તો અહીંયા વેચાણ કિંમત 9 રૂપિયા છે અને 9 રૂપિયા કે છે એ વેચવાથી શું થાય છે તો કે 50% નફો થાય છે. તો આ 9 રૂપિયામાં 50% નફો સામેલ છે. એનો મતલબ એવો થાય, તમે નફો ખોટને યાદ કરજો કે આ જે વેચાણ કિંમત છે એ કેટલી છે તો કે 150% છે. આવું આપણે શું કામ કરીએ છીએ તો કે અહીંયા જે મારે કિંમત લખવાની છે એ કેવી લખવાની છે મૂળ કિંમત. તો 150% એ કેટલા રૂપિયા છે આપણી પાસે 9 રૂપિયા તો 100% એ કેટલા થાય. આવું કરશું એટલે આપણને શું મળશે અહીંયા કંઈક મૂળ કિંમત મળશે જે આપણે અહીંયા લખશું. તો હવે શું થશે અહીંયા તો કે 100 ગુણ્યા 9 ભાગ્યા 150 મીંડું ગયું. બરાબર. પછી 5 થી છેદ ઉડાડો તો અહીંયા કેટલા આવશે 3 પંચા. અહીંયા 5 થી ઉડાડો તો 2 પંચા 3 તેરી 9 3 દુ 6 તો કેટલા આવ્યા 6 રૂપિયા. તો અહીંયા આપણે હવે શું લખશું 6 તફાવત લઈ લેશું એટલે આપણને આન્સર મળી જશે 7.5 અને 6 નો તફાવત કેટલો આવશે 1.50. અહીંયા પાછળ મીંડું છે 0 અને 6 નો તફાવત કેટલો આવશે 6. અગેન લોચાવાળું કંઈક આવ્યું. બરાબર. આનું સિમ્પ્લિફિકેશન અહીંયા કરીએ 6/1.50. જો હું આનું સાદુરૂપ આપું છું આને 150 લખી દઉં તો ભાગ્યા શું કરવા પડે 100. અહીંયા 6 એમના એમ આ મીંડું ગયું 3 પંચા 2 પંચા 3/2 6/3/2. બરાબર. અહીંયા મારે છેદમાં 2 લખવા હોય તો આને ગુણ્યા પણ અહીંયા શું કરવા પડે 2 કરવા પડે. તો આ 2 શું જશે ઉડી જશે 2 છક 12/3. હજે બંનેમાંથી 3 કોમન કાઢીશ તો 4 તેરી 12 અને 3 એકા 3 4/1 આવશે. આ શું મળ્યું 4/1 તો કે દૂધ અને પાણીનો મને શું મળ્યો ગુણોત્તર. બરાબર. તો દૂધ અને પાણીનો ગુણોત્તર 4/1 છે અને મને પૂછવામાં આવ્યું છે કે આ મિશ્રણમાં દૂધ કેટલા ટકા હશે. તો મને કહો તો આ મિશ્રણની અંદર આ જે ગુણોત્તર છે એમાં દૂધ કેટલું છે 4 ભાગનું છે. કેટલું છે 4 ભાગનું. કેટલામાંથી તો કે 4 અને 1 5 ભાગમાંથી આટલું દૂધ છે 4/5 જેટલું. પણ મને તો ટકામાં પૂછ્યું છે તો મારે શું કરવું પડે ગુણ્યા 100 કરવા પડે. બરાબર. તો 20 પંચા 100 અને 20 ચોકું 80. તો આ મિશ્રણમાં 80% દૂધ હશે. 80% શું હશે દૂધ. તો છે ને ખરેખર મસ્ત એક્ઝામ્પલ. બરાબર. અને આ વિડીયો પૂરો થાય એટલે તમે કહેવાના જ છો કે નહીં આ 20 દાખલા ગણ્યા પણ એલિગેશન આપણને આવડી ગયું. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 14 રૂપિયા પ્રતિ લીટરના 69 લીટર દૂધમાં જો દાખલો 14 રૂપિયા પ્રતિ લીટરના 69 લીટર દૂધમાં કેટલું પાણી ઉમેરવામાં આવે કે મિશ્રણને 13.80 પ્રતિ લીટરના ભાવે વેચવાથી 20% નફો થાય. કેટલો નફો થાય 20%. આ કેમ ગણશું હે રકમ નાની એવી છે પણ કંઈ ખબર નથી પડતી. 14 રૂપિયા પ્રતિ લીટરના 69 લીટર દૂધમાં કેટલું પાણી ઉમેરવાથી શું કીધું છે કે મિશ્રણને 13.80 પ્રતિ લીટરના ભાવે વેચો તો શું થવું જોઈએ 20% નફો થવો જોઈએ. કંઈ વાંધો નહીં હું છું ને દાખલો ગણીએ આપણે. જો શરૂઆતમાં પ્રતિ લીટર દૂધનો ભાવ કેટલો છે 1 લીટર દૂધનો 14 રૂપિયા લખો 14 રૂપિયા. આ 14 રૂપિયા 1 લીટરના છે એવું દૂધ છે. બરાબર છે. એ કુલ કેટલું દૂધ છે આ 14 રૂપિયા વાળું તો કે 69 લીટર દૂધ છે. કેટલું છે 69 લીટર. એટલે હું લખું છું 69 લીટર દૂધ છે. કયું 69 લીટર દૂધ છે તો કે 14 રૂપિયા પ્રતિ લીટર વાળું. બરાબર. તો શરૂઆતમાં આની અંદર પાણી કેટલું હતું આ દૂધમાં તો કે કાંઈ નહોતું. તો અહીંયા શું લખીએ 0 રૂપિયા. આપણને કીધું છે કે આમાં કેટલું પાણી ઉમેરવામાં આવશે. જો આ 14 રૂપિયા વાળું 69 લીટર દૂધ છે. શરૂઆતમાં દૂધનો ભાવ 0 રૂપિયા હતો. બરાબર છે. જે આ હતું દૂધ એમાં
પાણી હતું જ નહીં એટલે 0 રૂપિયા, પણ કેટલું ઉમેરવામાં આવશે એટલે અહીંયા આપણે કંઈક લખવાનું છે, જવાબ મેળવવાનો છે, બરાબર છે। હવે એ પાણી ઉમેરો તો શું થવું જોઈએ, તો કે એને 13.80 પ્રતિ લીટરના ભાવે તમે વેચો, વેચાણ કિંમત છે તો 20% નફો થાય, તો આ 13.80 રૂપિયા છે એ 20% નફાવાળી કિંમત છે એટલે કે 120% છે, કેટલું છે 120%। અને અહીંયા મારે જે વચ્ચે લખવાનું છે એ 100% કિંમત કેટલી છે એ લખવાની છે, તો હું શું કરીશ કે 120% એ કેટલા રૂપિયા છે, તો કે 13.80, તો 100% એ કેટલા, આવું કરીશ કંઈક, તો શું થશે 13.80 ગુણ્યા 100 ભાગ્યા 120। આ પોઈન્ટ ઉડાડવા માટે પણ નીચે શું કરવું પડશે, મારે 100 થી ગુણવા પડશે 120 ને, તો 0 0 ગયા, આ 0 0 ગયા, આ 138 છે, બરાબર, 13.8 નથી। તો હવે આના છેદ ઉડાડીએ, 138 ભાગ્યા 12 ના, તો 12 એકા 12, 12 એકા 12, 13 માંથી 12 ગયા તો 1 18 થઈ ગયા, હજે 12 એકા 12, 18 માંથી 12 ગયા તો કેટલા આવ્યા 6, 6 ભાગ્યા 12, હવે છેદ ન ઉડે તો અહીંયા પોઈન્ટ મૂકવાનો, અહીંયા મીંડું મૂકવાનું, 12 પંચા 60, 11.5 આવ્યા, એ ક્યાં લખીશું અહીંયા 11.5। ઇઝ ઇટ ક્લિયર? તો 0 અને 11.5 નો તફાવત 11.5, જેમ જોજો શાંતિથી, 14 અને 11.5 નો તફાવત 2.5। હવે બંનેમાં જો ગુણોત્તરમાં બંને બાજુ પોઈન્ટ પછી એક સરખા આંકડા છે તો એ પોઈન્ટ કેન્સલ થઈ જાય, તો અહીંયા કેટલા થયા 115 જેમ 25, તો આ 23 પંચા થાય, જોજો 23 પંચા 115 અને આ 5 પંચા 25, આ 5 5 ગયા તો શું મળ્યું મને 23 જેમ 5। તો અહીંયા જે દૂધ અને પાણીનો ગુણોત્તર હોય એ જ ગુણોત્તર અહીંયા હોય, કારણ કે ગુણોત્તર તો બદલાય નહીં, ગુણોત્તર બદલાય નહીં। તો જુઓ અહીંયા દૂધ કેટલું છે, તો કે 23 લીટર છે, અહીંયા કેટલું છે 69 લીટર છે, તો 23 લીટરને મારે 69 લીટર બનાવવું હોય તો મારે એને 3 થી ગુણવું પડે, કેટલાથી ગુણવું પડે 3 થી, 23 ગુણ્યા 3 કરીશ તો મને શું મળશે 69। તો એવી જ રીતે આ 5 ને પણ મારે કેટલાથી ગુણવા પડશે 3 થી, તો 5 ને હું 3 થી ગુણીશ તો 5 તેરી મને શું મળશે 15, અને 15 શું મળ્યું, તો કે 15 લીટર દૂધ મળ્યું। જે મને પૂછ્યું હતું કે ભાઈ આ મિશ્રણમાં કેટલું પાણી ઉમેરવામાં આવે, તો પાણી કેટલું ઉમેરવાનું છે 15 લીટર। અગેન અહીંયા 69 લીટર દૂધ હતું, અહીંયા કેટલું છે 23 લીટર, તો 23 લીટરને 69 લીટર મારે બનાવવું છે તો ગુણ્યા 3 કર્યા, તો આ 5 ને પણ મારે 3 થી ગુણવા પડે, તો 5 તેરી 15, એ 15 લીટર શું હશે પાણી હશે, બરાબર છે। તો આ એક્ઝામ્પલ આવી રીતે થાય। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આ જ ટાઈપનો થોડોક, જો શું કીધું છે કે 24.20 પ્રતિ કિગ્રા વાળા કેટલા ચોખાને 18.50 કિગ્રા વાળા 70 કિલોગ્રામ વાળા ચોખામાં મિક્સ કરવામાં આવે કે જેથી મિશ્રણને 23 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચવાથી 15% નફો થાય। આપણને એવું પૂછ્યું હતું કે એક ચોખા છે જેનો ભાવ છે 24.20 રૂપિયા 1 કિલોગ્રામના, એવા કેટલા ચોખા કીધું ને પ્રતિ કિગ્રા વાળા કેટલા ચોખાને એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક, 18.50 પ્રતિ કિલોગ્રામ ભાવવાળા કેટલા ચોખા છે, તો કે 70 કિલોગ્રામ ચોખા છે આવા, બરાબર। ચોખામાં મિક્સ કરવામાં આવે કે જેથી મિશ્રણને હું કેટલામાં વેચીશ 23 રૂપિયામાં, તો કેટલો નફો થવો જોઈએ 15%। તો આ 23 રૂપિયા જે છે 1 કિલોનો ભાવ એ કેવો છે, તો કે 15% નફાવાળો છે, તો એ 23 રૂપિયા 115% થાય, તો અહીંયા લખવાનું 115% એ કેટલા છે 23 રૂપિયા, તો 100% એ કેટલા, આનું સિમ્પ્લિફિકેશન કરીશ તો શું મળશે 100 ગુણ્યા 23 ભાગ્યા 115, 23 પંચા અહીંયા 20 પંચા, તો શું મળ્યું મને અહીંયા 20 રૂપિયા મળ્યા, એને વચ્ચે લખી દીધા। હવે 24.20 અને 20 નો તફાવત કેટલો આવશે 4.20, 18.50 અને 20 નો તફાવત કેટલો આવશે, તો કે 1.50, બરાબર 1.50। અગેન અહીંયા ગુણોત્તર આપણને કંઈક વિચિત્ર મળ્યો, અને તમે આખા વિડીયોની અંદર જોયું હશે તો સાહેબે પોઈન્ટ વાળી કેલ્ક્યુલેશન આવી એવી કેટલી બધી લીધી છે, અને આવું શું કામ કર્યું છે, તો કે પોઈન્ટ વાળી કેલ્ક્યુલેશન કરો, થોડીક ટફ કેલ્ક્યુલેશન કરો, જેનાથી તમારી જે સ્પીડ છે એક્ઝામ્પલ સોલ્વ કરવાની વધી શકે, મેક્સિમમ તમને પ્રેક્ટિસ મળે, એટલા માટે આપણે આવા મસ્ત મસ્ત એક્ઝામ્પલ્સ છે એને અહીંયા ઇન્ક્લુડ કરેલા છે,
બરાબર. તો અહીંયા જુઓ પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ ઉડી જાય, આ 0 0 વ્યા જશે, તો અહીંયા આવશે 15, અહીંયા આવશે 42, હજે 15 અને 42 માં 3 3 કોમન નીકળશે, તો અહીંયાથી 3 કોમન કાઢો તો અહીંયા કેટલા આવશે 5, અહીંયા 14 તેરી 42, તો 5 જેમ 14 આપણને શું મળ્યો ગુણોત્તર કોનો, તો કે આ 24.20 વાળા અને 18.50 વાળા ચોખાનો ગુણોત્તર. તો અહીંયા 24.20 પ્રતિ કિગ્રા વાળા કેટલા ચોખા છે, 5 kg છે, અને અહીંયા કેટલા છે તો કે નથી ખબર, એ મેળવવાનું છે. પણ અહીંયા જુઓ આ 18.50 વાળા કેટલા છે તો કે 14 kg છે, પણ એ 14 kg નથી, કેટલા છે 70 kg છે. તો આ 14 ને કેટલાથી ગુણવા પડશે 5 થી, તો 14 5 70. તો આ 5 ને પણ મારે કેટલાથી ગુણવા પડે, 5 થી ગુણીશ તો અહીંયા મને કેટલા મળશે 25 કિલોગ્રામ. તો હવે આપણને જે દાખલામાં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ 24.20 વાળા કેટલા ચોખા, તો કે 25 કિલોગ્રામ ચોખાને હું 18.50 પ્રતિ કિગ્રા વાળા 70 કિલોગ્રામ ચોખામાં હું ઉમેરીશ, મિશ્ર કરીશ, તો પછી એ મિશ્રણને હું 23 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચીશ તો મને 15% શું મળશે નફો. તો આપણો અહીંયા આન્સર શું છે 25 કિગ્રા, 25 kg. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા આપણા 18 એક્ઝામ્પલ પૂરા થયા. તમે થાક્યા નહીં હોય, બરાબર ને? હજે 2 એક્ઝામ્પલ આપણે ગણવાના છે. તો એક પરીક્ષામાં 120 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 35 છે. કુલ વિદ્યાર્થીઓ છે 120 અને સરેરાશ ગુણ આપણને આપી દીધા છે 35. તો આ દાખલો ઈઝી જ હોવાનો. જો પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 39 હોય, અહીંયા લખીએ પાસ થનાર, અને પછી આપણને નાપાસ પણ આપેલું છે, નાપાસ થનાર વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 15 હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે? તો પાસ થનાર વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા છે 39, નાપાસ થાય છે એના સરેરાશ ગુણ કેટલા છે 15, અને આ 120 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા છે 35 આપણને આપ્યા છે, તો અહીંયા લખી દઈએ 35. તફાવત લઈ લઈએ 39 અને 35 નો 4, 15 અને 35 નો તફાવત 20, 20 અને 4 માંથી કોમન શું નીકળશે તો કે 4 કોમન નીકળે, તો 5 ચોકુ 20 અને 4 એકા 4, 5 જેમ 1 મળ્યો તફાવત. તો પાસ થનાર અને નાપાસ થનાર એમ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે અહીંયા તો કે 5 અને 1 6, અને અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 120. તો 6 ભાગ બરાબર કેટલા થશે 120. તો 1 ભાગ બરાબર 120 ભાગ્યા કેટલા આવશે 120 ભાગ્યા 6, તો કેટલા આવશે 6 દુ 12 અને મીંડું 1 ભાગ બરાબર 20 થશે. કેટલા થશે 20. આપણને પૂછ્યું છે પાસ થનાર વિદ્યાર્થીઓ. પાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા છે 5 ભાગના 1 ભાગની કિંમત કેટલી છે 20, તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે 100, અને નાપાસ કેટલા થશે તો કે 1 ભાગના એને ગુણ્યા શું કરી દો 20, એટલે કેટલા મળશે 20 વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે. તો આ એક્ઝામ્પલ એકદમ ઈઝી હતો. શેનો દાખલો છે આ, કયા ચેપ્ટરનો, તો કે સરેરાશનો દાખલો છે. શેનો છે સરેરાશનો. હવે આપણે આ વિડીયોનો ફાઇનલ એક્ઝામ્પલ જોઈએ. ફાઇનલ, એકદમ ફાઇનલ. એક પરીક્ષામાં કુલ 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 30% છોકરાઓ અને 40% છોકરીઓએ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. જો કુલ સફળ વિદ્યાર્થીઓની સંખ્યા 510 હોય તો પરીક્ષામાં કેટલા છોકરાઓએ ભાગ લીધો હશે? તો આ પરીક્ષાની અંદર જે બોયઝ છે એ કેટલા છે તો કે 30%, ગર્લ્સ છે કેટલી છે 40%. આ 30% અને 40% બોયઝ ગર્લ્સ છે શું છે તો કે જેણે સફળતા પ્રાપ્ત કરી છે પરીક્ષામાં. તો મારે સરેરાશ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે, સરેરાશ કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ લખવું પડશે, કારણ કે અહીંયા છોકરાઓ 30% છે, અહીંયા 40% છે, અહીંયા મારે કંઈક ટકા લખવા પડે. આપણને કુલ વિદ્યાર્થીઓ આપ્યા છે 15 અને કેટલા પાસ થયા છે એમાંથી 510. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ મને મળી જશે. તો કે વિદ્યાર્થી કેટલા પાસ થયા છે ટોટલ 510, કેટલામાંથી તો કે 1500 માંથી, આને ટકામાં ફેરવું એટલે ગુણ્યા 100, આ 2 મીંડા આ 2 મીંડા ગયા, બરાબર. હવે શું થશે તો કે 15 તેરી 45, 51 માંથી 45 ગયા તો 6, એટલે અહીંયા 60 થઈ ગયા, 15 ચોકુ 60, 34% વિદ્યાર્થીઓ પાસ થયા હશે. તો આ 34%, 30 અને 34 નો તફાવત 4, 40 અને 34 નો તફાવત 6, હજી આ બંનેમાંથી 6 અને 4 માંથી શું કોમન નીકળશે 2, તો 3 દુ 6, 2 દુ 4. તો કુલ સફળતા પ્રાપ્ત કરેલ ઉમેદવારો અહીંયા કેટલા આવ્યા 3 અને 2, 5 ભાગના કેટલા આવ્યા 5 ભાગના, અને એ 5 ભાગ બરાબર કેટલા આપ્યા છે 1500.
તો 1 ભાગ બરાબર કેટલા થાય? અગેન 5 ભાગ બરાબર 1500, તો 1 ભાગ બરાબર 1500 ભાગ્યા 5, 5 તેરી 15 એટલે 300 આવશે. 1 ભાગ બરાબર કેટલા આવશે? 300. તો આપણને પૂછ્યું છે કેટલા છોકરાઓએ ભાગ લીધો હશે. તો છોકરાઓ કેટલા છે? 3 ભાગના 1 ભાગની કિંમત 300, 300 ગુણ્યા 3, 900 છોકરાઓએ ભાગ લીધો હશે. છોકરીઓ કેટલી હશે? તો કે 2 ભાગની 1 ભાગના 300, 300 ગુણ્યા 2, 600 છોકરીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હશે. ઇઝ ઇટ ક્લિયર? તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મેથડ ઓફ એલિગેશનના ટોટલ 20 એક્ઝામ્પલ પૂરા કર્યા. અને જે લોકોએ આ વિડીયોને પૂરેપૂરો જોયો છે એમના માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને બીજું કે તમને આ વિડીયોની અંદર ખરેખર મજા આવી હોય તો તમારો ફીડબેક ચોક્કસ આપજો. બરાબર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.